ઓમ નમોસ્તુ 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 નમોસ્તુ. रणमलोये शौत्रिकाळवर्ती अर्हन्ताणं रणमलोये शौत्रिकाळवर्ती शीताणं रणमलोये शौत्रिकाळवर्ती आयर्याणं रणमलोये शौत्रिकाळवर्ती उच्चायाणं रणमलोये शौत्रिकाळवर्ती शवशावणम्. ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः. मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणम जैनम जयतु शासनम. नमः शमैशाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतरच्छिदे एगो में शाश्वतो अप्पा ज्ञान दर्शन लखणो शेषा में बाहिरा भावा सवे संयोग लखणा. मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे बाकी बधा संयोग लक्षण भाव मुझथी बाह्य छे. हूँ एक शुद्ध सदारूपी ज्ञान दर्शनमय खरे कहीं अन्य ते मारू जरी परमाणु मात्र नहीं हरे. जे जाणतो अरहंत ने गुण द्रव्य ने पर्यायपणे ते जीव जाणे आत्म ने तशु मोह पामे लई खरे. नहीं अप्रमत के प्रमत नहीं जे एक ज्ञायक भाव छे ए रीत शुद्ध कथाई ने जे ज्ञात ते तो तेज छे. जेम नेत्र तेमज ज्ञान नहीं कारक नहीं वेद करे जाणे जे कर्मोदय निर्जरा बंध तेमज मोक्ष ने. ध्रुव अचल ने अनुपम गति पामेल सर्वेशित ने वंदी कहूँ श्रुत केवड़ी कथिता समय प्रावृत हो. तु स्थाप निज ने मोक्ष पंथे ध्यानुभव तेह ने तेमाज नित्य विहार कर नहीं विहर पर द्रव्यो विषय. ओम श्री नमशितेभ्य नमशितेभ्य नमशितेभ्य. આપણી ચર્ચા પરમાત્મા પ્રકાશની 68 ગાથાઓ પર ચાલી રહી છે. પણ આજે આપણો મહાવીર પરમાત્માનો દિવ્યધ્વનિ દિવસ છે. આપણા ગુજરાતી હિસાબે અષાઢ વદ એકમ અને હિન્દી પ્રદેશની અપેક્ષાએ શ્રાવણ વદ એકમ કહેવાય છે. એવો આજ ખૂબ મહત્ત્વપૂર્ણ દિવ્યધ્વનિ છૂટવાનો દિવસ છે મહાવીર પરમાત્માની. મહાવીર પરમાત્માની દિવ્યધ્વનિ વિપુલાચલ પર્વત ઉપરથી રાજગ્રહીમાંથી છૂટેલી હતી. પણ એ દિવ્યધ્વનિ છૂટતા પહેલાં ભગવાનને કેવળ જ્ઞાન થાય અને કેવળ જ્ઞાન થાય ને તરત જ ભગવાનની દિવ્યધ્વનિ છૂટતી હોય છે. પણ આ 24 તીર્થંકરોમાં મહાવીર ભગવાન જે અત્યારે આપણા શાસન નાયક છે 24મા તીર્થંકર તેની જે દિવ્યધ્વનિ છૂટી તેમાં એક એવો બનાવ બન્યો કે કેવળ જ્ઞાન તો થઈ ગયું એમને. કેવળ જ્ઞાન તો વૈશાખ સુદ દસમે થઈ ગયું. ત્યાર પછી કેવળ જ્ઞાન થાય એટલે વાણી તો તરત છૂટે. કેવડી ભગવાનની દિવ્યધ્વનિ તો તરત જ છૂટે કેવળ જ્ઞાન થાય એટલે. એવી એકાક્ષરી ઓમ ધ્વનિ હોય એ તો જ્યાં કેવળ જ્ઞાન થાય ને તરત જ દિવ્યધ્વનિ ધોધમાર છૂટવા માંડે. પણ કોઈ એવો બનાવ બની ગયો કે રોજ સમોસરણની સભા ભરાય, 3 વખત સભા ભરાય, ભગવાન હાજર હોવા છતાં ભગવાનની દિવ્યધ્વનિ ન છૂટે. ઇન્દ્રો પણ ત્યાં હાજર, સૌધર્મ ઇન્દ્ર હાજર. સૌધર્મ ઇન્દ્રને એમ થયું કે આ કેમ દિવ્યધ્વનિ ભગવાનની છૂટતી નથી, મારો દોષ થઈ ગયો છે કાંઈક. કારણ કે આખી સૌધર્મ ઇન્દ્ર સમોસરણની રચના કરાવતા હોય છે. સમોસરણની રચના દેવોકૃત હોય છે અને એ સમોસરણ પણ એવા અતિશયવાળું સમોસરણ હોય છે અને એ અતિશયવાળું સમોસરણ 3 વખત આવી રીતે
આવી રીતે ભરાય છતાં કેવડી ભગવાન હાજર હોવા છતાં દિવ્યધ્વનિ ન છૂટે. તો એમાં કઈ વસ્તુની કમી રહી ગઈ, કઈ વસ્તુ બાકી રહી ગઈ કે દિવ્યધ્વનિ નથી છૂટતી? 66 દિવસ સુધી તો કોઈને વિચાર ન આવ્યો, ઇન્દ્રને વિચાર ન આવ્યો 66 દિવસ સુધી કે આ દિવ્યધ્વનિ કેમ છૂટતી નથી. નહીતર ઇન્દ્ર પાસે તો અવધિ જ્ઞાન હોય, એ અવધિ જ્ઞાન મૂકીને તરત જોઈ લે તો ખ્યાલ આવી જાય એને કે શું તકલીફ છે, કેમ દિવ્યધ્વનિ છૂટતી નથી કેવડી પરમાત્માની. અને જ્યાં 67મે દિવસે એ સૌધર્મ ઇન્દ્રજી અવધિ જ્ઞાન મૂકીને જોવે છે, ત્યાં સભામાં બધું હોવા છતાં ગણધર જ નહીં, ગણધરની જ હાજરી નહીં. એવો કોઈ સંબંધ હોય છે કે કેવડી પરમાત્માની દિવ્યધ્વનિ છૂટે? એ દિવ્યધ્વનિ છૂટે એટલે નિયમથી ગણધરની હાજરી હોય, ગણધરની હાજરી હોય અને એ ગણધર એ દિવ્યધ્વનિ ઝીલી અને દ્વાદશાંગની રચના કરે, એવો કોઈ ભગવાનની વાણીનો અતિશય હોય છે. પણ કોઈ એવો બનાવ બન્યો કે ભગવાનની વાણી જ ન છૂટે, કારણ કે ગણધર નહીં, એવો નૈમિતિક સંબંધ હોય છે. વાણી છૂટવાનો સ્વકાળ ન હોય અને એ સમયે ગણધરની હાજરી ન હોય, એટલે ત્યાં દિવ્યધ્વનિ છૂટતી નથી. સમોસરણમાં 8 ભૂમિ હોય છે. 8 ભૂમિમાં 8મી ભૂમિ શ્રીમંડપ ભૂમિ હોય છે. એ શ્રીમંડપ ભૂમિમાં 12 સભા લાગેલી હોય છે. એ 12 સભામાં મુનિરાજની સભા હોય છે, દેવોની દેવીઓની સભા હોય છે, તિર્યંચોની પણ સભા હોય છે, મનુષ્યોની પણ સભા હોય છે. એવી 12 સભા 8મી ભૂમિમાં 1 2 3 4 5 6 7 ને 8 ભૂમિ હોય. 8મી ભૂમિમાં 12 સભા લાગેલી હોય છે. અને 12 સભાથી આગળ જાય ઉપર એટલે અહીંયા ગંધકુટી હોય. ગંધકુટી ઉપર તીર્થંકર પરમાત્મા બિરાજમાન હોય. એ તીર્થંકર પરમાત્મા જે બિરાજમાન હોય એ ખરેખર 4 આંગળ ઊંચે બિરાજમાન હોય, ગંધકુટીને સ્પર્શ ન કરતા હોય. તેવી રીતે અંતરિક્ષ પદે બિરાજમાન હોય તેવો એનો અતિશય છે કે સ્પર્શ કર્યા વગર ત્યાં એવી રીતે રહી શકે છે. તો એવી કોઈ રચના સમોસરણની હોય છે. પણ આ 66 દિવસ સુધી વાણી ન છૂટી. એટલે આ વાત તો બધા લોકોએ સાંભળેલી હોય, બધાને ઘણી ખબર પણ હોય. પણ આજે ખૂબ મહત્ત્વનો દિવ્યધ્વનિનો દિવસ છે એટલે થોડો ઘણો આપણને ખ્યાલ આવે કે ખરેખર શા માટે દિવ્યધ્વનિ ન છૂટી. ગણધરની હાજરી નહોતી. ગણધર દ્વાદશાંગની રચના કરનારા હોય છે. તો 67મે દિવસે ઇન્દ્રએ અવધિ જ્ઞાન મૂકીને જોયું તો ત્યાં તો ગણધરની હાજરી જ નહીં. અને તરત જ સૌધર્મ ઇન્દ્રને ખબર પડી કે ગણધર તો ત્યાં બીજી જગ્યાએ બિરાજમાન છે, અહીંયા ગણધર છે નહીં. તો હવે ગણધરને અહીંયા લઈ આવવા કેવી રીતે? ગણધર છે એ તો નક્કી થઈ ગયું કે ગણધર આ ઇન્દ્રભૂતિ એ ગણધર થવાના છે. પણ એ તો વેદાંતના પારંગત અને વેદાંતના પ્રખર અને એવી કોઈ એને એવું હતું કે મારા સિવાય અત્યારે આ જગતમાં કોઈ મારા જેવો જ્ઞાની પુરુષ નથી, એવું એને ખૂબ અભિમાન હતું. તો સૌધર્મ ઇન્દ્રએ શું કર્યું કે એક બુઢા બ્રાહ્મણનો વેશ ધારણ કરી અને એ ઇન્દ્રભૂતિ ગૌતમ પાસે ગયા અને સાથે એક શાસ્ત્ર લઈ ગયા. અને શાસ્ત્ર લઈ જઈને ત્યાં એમને સંસ્કૃતના શ્લોકો બોલવા માંડ્યા. 9 તત્વોનું સ્વરૂપ આવું છે, 6 દ્રવ્ય કોને કહેવા, 5 અસ્થિકાય કોને કહેવાય, એ બધું સંસ્કૃતના શ્લોકો દ્વારા એ ઇન્દ્રભૂતિ ગૌતમને પૂછવા માંડ્યા. ઇન્દ્રભૂતિ ગૌતમે એને કીધું કે મારા વેદાંતના શાસ્ત્રોમાં આવા કોઈ શ્લોકો નથી. આ શ્લોકો તું ક્યાંથી લાવ્યો છો? આ શ્લોકો તને કોણે આપ્યા છે અને તારા ગુરુ કોણ છે? ત્યારે સૌધર્મ ઇન્દ્રએ કીધું કે મારા ગુરુ તો મહાવીર છે. એટલે કે કોણ મહાવીર કે અમે તો ઓળખતા નથી કોઈ મહાવીરને. બસ ઇન્દ્રભૂતિ સૌધર્મને ખ્યાલ આવ્યો એટલે એમણે કીધું કે મહાવીર
છે એ મારા ગુરુ છે, તો કે એને તો પોતાને આના જવાબોની ખબર નહોતી. ઇન્દ્રભૂતિ ગૌતમને એને ખ્યાલ ન આવ્યો કે આ નવતત્વ, છ દ્રવ્ય, પંચસ્થિકાયનું સ્વરૂપ શું છે. એ સંસ્કૃતના શ્લોકો સૌધર્મેન્દ્રએ વાંચ્યા પણ એને કાંઈ ખબર નહીં. એટલે એણે યુક્તિ વાપરી કે હું તને જવાબ નહીં આપું, હું તારા ગુરુને જવાબ આપીશ. ચાલ તું મને લઈ જા તારા ગુરુ પાસે, એમ કીધું એણે સૌધર્મેન્દ્રને. તો એટલું જ જોતું હતું. અને એ સૌધર્મેન્દ્રએ સ્વીકાર કર્યો કે ચાલો હું આપને મારા ગુરુ પાસે લઈ જાઉં છું. અને ત્યાં જ એને ગુરુ પાસે લઈ ગયા. આગળ સૌધર્મેન્દ્ર જાય છે, એની પાછળ ગૌતમ ગણધર ચાલે છે, અને એના 500 શિષ્યો પણ એની ભેગા જાય છે. એ લઈને જ્યાં જાતા જ્યાં ખરેખર મહાવીર ભગવાનનું સમોસરણ ભરાતું હતું, ત્યાં માનસ્તંભ હતો. માનસ્તંભ પાસે જ્યાં ખાલી પહોંચે છે, જ્યાં માનસ્તંભ પાસે પહોંચ્યા, એવો ઉતંગ માનસ્તંભ જોઈ અને માનસ્તંભની આજુબાજુની રચના જોઈ અને એનું માન ગળી ગયું કે મેં ક્યારેય આવો માનસ્તંભ જોયો નથી, આવી રચના જોઈ નથી, આવું ક્યાંય મારા ખ્યાલમાં નથી આવ્યું, મારા જ્ઞાનમાં. ત્યાં જ માનસ્તંભ જોવે છે, ત્યાં જ તો ખરેખર એનો માન કસાયો તો એ ફાટ ગળવા માંડ્યો. જુઓ તીર્થંકરોનો કેવો અતિશય. તીર્થંકરોનું સમોસરણ હોય, એની સામે જ 12 માનસ્તંભ વિદ્યમાન હોય. અને કોઈ પણ જીવ જ્યારે સમોસરણમાં પ્રવેશ કરે ત્યારે માનસ્તંભને વંદન કરીને સમોસરણમાં પ્રવેશ કરતો હોય. એટલે પોતાનું માન અને પોતે ધારી રાખેલું જ્ઞાન એ બધું ત્યાં બહાર મૂકીને પછી અંદર પ્રવેશ કરે. ત્યારે તીર્થંકરની સભામાં સમોસરણમાં એનો પ્રવેશ થાય. તો એવું જે માન હતું અને જે પોતે ધારી રાખેલું જ્ઞાન હતું, એ ઇન્દ્રભૂતિ ગૌતમ બહાર મૂકી દીધું. અને એ બહાર મૂકી અને જ્યાં સમોસરણમાં એ અંદર પ્રવેશ કરે છે, જ્યાં સમોસરણમાં પ્રવેશ કરતા જ એને એમ થાય છે કે ઓહો ક્યાં આવું સમોસરણ, ક્યાં આવો માનસ્તંભ. એનો અતિશય જોઈને ભાવ વિભોર થઈ જાય છે. અને ભાવ વિભોર થઈ જાય છે, અને જ્યાં ભગવાન સામે જે એની દ્રષ્ટિ પડે છે, ત્યાં 8 ભૂમિ હોય છે, એમાંથી ફાટ કરતા 6ઠી ભૂમિ પહોંચી જાય છે. અને 6ઠી ભૂમિ પછી 7મી સ્તૂપ ભૂમિ હોય છે. 6 ભૂમિ સુધી તો મિથ્યા દ્રષ્ટિ પણ જાતા હોય છે. ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ પણ 6 ભૂમિ સુધી જાય છે, પણ 7મી ભૂમિમાં એ પહોંચી શકતા નથી. અને જ્યાં ગૌતમ ગણધર જ્યાં જે ભૂમિમાં પ્રવેશ કરતા સ્તૂપ ભૂમિમાં પહોંચી જાય છે અને ભગવાનને જોવે છે, ત્યાં તો સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન થઈ જાય છે. એવો ભગવાનનો અતિશય અને એવો એમનો પોતાનું માન ગળવાનો સ્વકાળ, પોતાનું માન મૂકવાનો સ્વકાળ, પોતાના પુરુષાર્થનો ઉદ્ભવ થવાનો સ્વકાળ. અને તીર્થંકર ભગવાનની સામે જોતા જ એના અતિશયને જોતા, એના કેવળ જ્ઞાનનો એવો અતિશય કે જ્યાં એ જોવે છે, જ્યાં એ આગળ જઈને પ્રવેશ કરે છે, ત્યાં સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન થઈ જાય છે. એ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન થાય અને ત્યાં સમોસરણમાં 20,000 સીડી હોય. 20,000 સીડી ચારે તરફ હોય. 20,000 સીડી 20,000 સીડી એવી હોય કે તમે પહેલા પગથિયે પગ મૂકો એટલે 20,000 પગથિયે તમે પહોંચી જાઓ. જેમ આપણે એસ્કેલેટર હોય છે એવી રીતે એ કુદરતી બધું આ દેવકૃત બધી રચના હોય છે, બધી દેવકૃત રચના હોય છે. એટલે એવી કોઈ આ એકદમ આખી રચના ત્યાં સમોસરણની જોઈ અને સમોસરણમાં પ્રવેશ કરતા જ 20,000 પગથિયે ચડી અને જ્યાં ખરેખર એનું માન ગળી ગયું, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થઈ ગયું, અને કોઈ એવો અતિશય જોઈ અને જ્યાં એ આગળ વધે છે, ત્યાં તો એ ખરેખર ત્યાં મુનિરાજના કોઠામાં પહોંચી જાય છે. બહાર સભામાં મુનિરાજનો કોઠો હોય છે. અને જ્યાં એ સ્તૂપ ભૂમિમાંથી આગળ જાય છે, ત્યાં તો એને જાતિ સ્મરણ થાય છે. અને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થતાં જાતિ સ્મરણ પણ થઈ ગયું. એને પૂર્વભવનું જાતિ સ્મરણ થયું, સમ્યક દર્શન થયું, સમ્યક જ્ઞાન થયું. અને ત્યાંથી આગળ વધી અને જ્યાં એ આગળ જાય છે, ત્યાં તો મુનિરાજના કોઠામાં બિરાજમાન થઈ જાય છે. એ 12 સભા હોય છે, એમાં મુનિરાજની પણ એક સભા હોય છે.
એ સભામાં એ બિરાજમાન થાય છે અને ત્યાં પહોંચીને સીધા ભગવાનને કહે છે કે મને જૈનેશ્વરી દીક્ષા આપો. કેવી યોગ્યતા, કેવી પાત્રતા, કેવો પ્રચંડ પુરુષાર્થ કે જે જીવ વેદાંતમાં પારંગત, વેદાંત શાસન ચલાવનાર એવો જીવ, અને એ કહે છે જ્યારે સૌધર્મેન્દ્ર જાય છે ત્યારે કે અત્યારે વિશ્વમાં મારા સિવાય કોઈને ખરેખર વસ્તુનું જ્ઞાન નથી, સ્વરૂપનું જ્ઞાન નથી, એવું કહેનાર પુરુષ જ્યાં માન સમ પાસે જાય ત્યાં માન ગળી જાય, માન ગળી જાય ને સમોસરણમાં પ્રવેશ કરે ને પ્રવેશ કરતા વેત જ જ્યાં અંદર જાય ત્યાં જાતિ સ્મરણ થવા માંડે, જાતિ સ્મરણ થાય ત્યાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થઈ જાય, અને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય અને જ્યાં આગળ વધી અને મુનિરાજના કોઠામાં બિરાજમાન થઈ જાય, અને મુનિરાજમાં કોઠામાં બિરાજમાન થઈને જૈનેશ્વરી દીક્ષા આપો એમ કે ત્યાં તો એના કપડાં ઉતરી જાય, અને જ્યાં એ મુનિરાજના કોઠામાં બિરાજમાન થાય અને ત્યાં જ એને જ્યાં મુનિપણું આવે ત્યાં જ ખરેખર કેવડી પરમાત્માની ગણધર પદે પહોંચ્યા, ત્યાં જ કેવડી ભગવાનની દિવ્ય ધ્વનિ છૂટે. કેવો સંબંધ હોય છે નિમિત્ત નૈમિત્તિક, અને કેવી પાત્રતા હોય છે ગૌતમ ગણધરની. આવી રીતે ખરેખર એને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થયું, અને આવી રીતે એને મુનિ દીક્ષા લીધી, અને મુનિ દીક્ષા લઈ અને જ્યાં ગણધરના ખરેખર 12 સભામાં જ્યાં ગણધરની સભા હતી ત્યાં બિરાજમાન થયા, અને ત્યાં જ ખરેખર ગણધરની હાજરી થઈને ત્યાં જ ભગવાનની દિવ્ય ધ્વનિ છૂટી. આ દિવ્ય ધ્વનિ 66 દિવસ પછી છૂટી. એ જે 12 સભા હોય છે, 12 સભા, એ મુનિરાજની સભા, ગણધરોની સભા, દેવીઓનો પણ એક સભા હોય, દેવોનો એક સભા હોય, તિર્યંચો હોય, મનુષ્ય હોય, એવી રીતે 12 સભા હોય છે 8મી શ્રીમંડપ ભૂમિમાં. એ શ્રીમંડપ ભૂમિમાં પહોંચનારાઓ જગ્યા ખૂબ ઓછી હોય, પણ ઘણી ઓછી જગ્યા હોવા છતાં ત્યાં કોઈ પણ જીવ જાય તો કોઈ પણ જીવ ત્યાં સમાઈ જાય. ઘણી ઓછી જગ્યામાં કોઈ પણ જીવ ત્યાં પ્રવેશ કરી શકે, અને પ્રવેશ કરી શકે ને સમાઈ જાય છતાં એકબીજાને સ્પર્શ ન થાય, એવો કોઈ ત્યાંનો આ શ્રીમંડપ ભૂમિનો 12 સભાનો અતિશય હોય છે. આવા અતિશય સુધી આ ગૌતમ ગણધર પહોંચી ગયા, અને ગૌતમ ગણધર ત્યાં આવા અતિશય સુધી પહોંચ્યા. ગણધર પદ એમને આવી ગયું, અને ગણધર પદ આવ્યું અને કેવડી ભગવાનની દિવ્ય ધ્વનિ છૂટી ગઈ. કેવડી ભગવાનની દિવ્ય ધ્વનિ મહાવીર પરમાત્માની 30મે વર્ષે તેમને દીક્ષા લીધી, 12 વર્ષ સુધી તેમણે તપ કર્યું, અને 42મે વર્ષે એમને કેવળ જ્ઞાન થયું, અને 30 વર્ષ સુધી એમની દિવ્ય ધ્વનિ છૂટી. 72મે વર્ષે એમનું નિર્વાણ થયું. તો એવો કોઈ અતિશયવાળા તીર્થંકર પરમાત્મા હોય, એમનું સમુસરણ 30 વર્ષ સુધી બધે ફરતું હતું, પણ 42મે વર્ષે કેવળ જ્ઞાન થયું. એ ગણધરની હાજરીમાં કેવળ જ્ઞાન થયું, અને જ્યારે મહાવીર પરમાત્માનું નિર્વાણ થયું, આપણે કહી કે અષાઢવદ અમાસે, આપણે આસોવદ અમાસે એનું નિર્વાણ થયું, તો એ જ્યારે એને નિર્વાણનો જ્યારે કાળ આવ્યો ત્યારે ગૌતમ ભગવાનને એ કેવળ જ્ઞાન થઈ ગયું. કેવળ જ્ઞાન થયું ગૌતમ ગણધરને, એ ચોથા કાળમાં થયું, પણ ગૌતમ ગણધરનો મોક્ષ થયો, નિર્વાણ થયું એનું, એ ખરેખર પંચમ કાળમાં થયું. જ્યારે ચોથો કાળ પૂરું થવાને 3 વર્ષ અને 8.5 મહિના બાકી હતા, ત્યારે ખરેખર મહાવીર પરમાત્માનું નિર્વાણ થયું. એ નિર્વાણ થયું એ જ દિવસે ગૌતમ ગણધરને કેવળ જ્ઞાન થયું. ગૌતમ ગણધરને કેવળ જ્ઞાન થયા પછી પંચમ કાળની શરૂઆત થઈ, ત્યાર પછી એમને ખરેખર એમનું નિર્વાણ થયું. સુધર્મા સ્વામી, જંબુ સ્વામી, એ બધા મુનિરાજોનું નિર્વાણ પંચમ કાળમાં થયું. પંચમ કાળમાં તો નિર્વાણ હોય નહીં, પંચમ કાળથી મોક્ષ થાય નહીં, કારણ કે ચોથા કાળમાં જ મોક્ષ થાય, જ્યાં કેવડી ભગવાનની હાજરી હોય ત્યાં જ મોક્ષ થાય. પણ કોઈ પણ જીવ ચતુર્થ કાળમાં જન્મેલો હોય અને ચતુર્થ કાળ પૂરો થઈ જાય ને પંચમ કાળ શરૂ થાય, તો એવા ચતુર્થ કાળમાં જન્મેલા જીવોનો પણ મોક્ષ ખરેખર એ પંચમ કાળમાં થઈ શકે છે. એવી રીતે આ એવો કોઈ બનાવ બની ગયો, એવી કોઈ વ્યવસ્થા થઈ ગઈ કે
આ ખરેખર ગૌતમ ગણધરને કેવળ જ્ઞાન થયું, મહાવીર પરમાત્માનું નિર્વાણ થઈ ગયું, અને ત્યારબાદ ગૌતમ ગણધર પણ ખરેખર પંચમ કાળમાં મોક્ષે પધાર્યા. આવો ખરેખર ગૌતમ ગણધર, સુધર્મા સ્વામી, જંબુ સ્વામી એ બધા ખરેખર પંચમ કાળમાં મોક્ષે ગયા, પણ એ ચતુર્થ કાળમાં જન્મેલા હતા એટલે એ પંચમ કાળમાં મોક્ષે ત્યાંથી જઈ શકે છે. આવી કોઈ ખરેખર મહાવીર ભગવાનની કેવડી પરમાત્માની દિવ્ય ધ્વનિનો અતિશય હોય છે. આવો અતિશય એ કેવડી ભગવાનની જે દિવ્ય ધ્વનિ છૂટી, એ આજે દિવ્ય ધ્વનિ છૂટી વિપુલાચલ પર્વત, રાજગ્રહીમાંથી વિપુલાચલ પર્વત ઉપરથી જ્યારે એમની દિવ્ય ધ્વનિ છૂટી હશે, કેટલા લોકો ત્યાં દિવ્ય ધ્વનિ સાંભળવા ખરેખર વિદ્યમાન હશે, કેવી દિવ્ય ધ્વનિનો અતિશય હશે. એમાં ઘણા લોકો તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષમાં પામી ગયા, ઘણા લોકોએ મુનિપદ ધારણ કરી લીધું, ઘણા લોકો ત્યાંથી મોક્ષમાં પણ વયા ગયા જાય. એવી કોઈ તીર્થંકર પરમાત્માની કેવડી પરમાત્માની તીર્થંકર પરમાત્માનો ખરેખર દિવ્ય ધ્વનિનો અતિશય હોય છે. આવું 66 દિવસ સુધી વાણી ન છૂટી. 66 દિવસ સુધી કોઈને વિચારે ન આવ્યો કે આ વાણી કેમ છૂટતી નથી. એવું જે ખરેખર આ દિવ્ય ધ્વનિમાં જે 12 અંગનો સાર આવે, એ દ્વાદશાંગનો સાર ગણધર જે હોય, એ ગણધર ખરેખર 12 અંગની રચના કરે. એ ખરેખર તો તીર્થંકરની ભગવાનની વાણીમાં પણ ભાવશ્રુત જ્ઞાન કરે, કારણ કે ઝીલવાવાળો જે જીવ હોય એ ભાવશ્રુત જ્ઞાન ઝીલી શકે. એટલે એને કેવળ જ્ઞાન ન હોય એટલે ભાવશ્રુત જ્ઞાનની વાણી ખરે, અને ભાવશ્રુત જ્ઞાનથી ગણધર એ ઝીલે, અને એ ભાવશ્રુત જ્ઞાનમાં ઝીલી અને 12 અંગની દ્વાદશાંગની રચના કરે. જ્યાં સુધી એવા ગણધરની હાજરી ન હોય, ત્યાં સુધી એ દ્વાદશાંગની રચના કરનાર જીવ ન હોય, ત્યાં સુધી તીર્થંકરની એ દિવ્ય ધ્વનિ ન છૂટે. મુનિરાજની સભા હોય, એમાં ઘણા જીવો એવા હોય 4 જ્ઞાનના ધારી હોય, એ પણ 4 જ્ઞાનના ધારી હોય. મતિશ્રુત અવધિ મનપર્યય જ્ઞાન એમને પણ પ્રગટ થઈ ગયું હોય, મનપર્યય જ્ઞાન પણ હોય, અવધિ જ્ઞાન પણ હોય, છતાં ગણધરની કોઈ વિશેષ પદવી હોય છે, કોઈ વિશેષતા હોય છે. ગણધર પણ 4 અંગના ધારી હોય, સામાન્ય મુનિ હોય તે પણ 4 અંગના ધારી હોય, પણ છતાં જ્યાં સુધી એવા મુનિરાજોની હાજરી પણ 66 દિવસ સુધી ત્યાં મુનિરાજની સભામાં હોવા છતાં દિવ્ય ધ્વનિ ન છૂટી, કારણ કે ગણધર હતા નહીં. મહાવીર ભગવાનના 11 ગણધર હતા, એમાં આ ગૌતમ ગણધર હતા, પ્રથમ ગણધર, તેમની હાજરી નથી. અને જ્યાં એમની કેવળ જ્ઞાનમાં તીર્થંકરની દિવ્ય ધ્વનિ છૂટી, ત્યાં જ ગૌતમ ગણધરે એ દિવ્ય ધ્વનિ ઝીલી, દ્વાદશાંગની રચના કરી. અને એ દ્વાદશાંગની રચનાની પરંપરા આપણા પાસે આખી પરંપરામાં પછી ધરસેન આચાર્ય થયા, પછી પુષ્પદંત ભૂતબલી, એણે જે પછી આ 6 આંબ રચ્યા, ત્યારબાદ કુંદકુંદ આચાર્ય થયા, ત્યારબાદ આપણે આ અત્યારે પરમાત્મા પ્રકાશ ચાલે છે યોગિંદુ દેવ થયા. એમ પરંપરાએ શ્રુતનો પ્રવાહ તીર્થંકરની દિવ્ય ધ્વનિમાંથી વહેતો કુંદકુંદ આચાર્યથી આગળ વહેતો અમૃતચંદ્ર આચાર્ય, યોગિંદુ દેવ, પછી જયસેન આચાર્ય, એમ આગળ વધતો પૂજ્ય ગુરુદેવ શ્રી પાસે પહોંચી ગયો. પૂજ્ય ગુરુદેવ શ્રીએ સાક્ષાત સિમંદર ભગવાનની દેશના સમોસરણમાં સાંભળેલી. એ વારંવાર અને દરરોજ જતા હતા દિવ્ય ધ્વનિ સાંભળવા માટે. તો કેવો પ્રકાર એમનો ભજતો હશે દિવ્ય ધ્વનિ સાંભળવામાં, કેટલું બધું જ્ઞાન ત્યાં એનું નિર્મળ થઈ ગયું હશે, કેવી એની જ્ઞાનની શક્તિ ઉદિત થઈ હશે કે જે અહીંયા આવી અને જે ભરત ક્ષેત્રમાં જ્યાં આવ્યા અને ત્યાં એણે ખરેખર અહીંયા આવી અને પૂરેપૂરો શ્રુતનો સમુદ્ર ઠાલવી દીધો. એવો શ્રુતનો સમુદ્ર ઠાલવો કે આપણને કેવડી પરમાત્મા પંચમ કાળમાં ન હોવા છતાં કેવડી ભગવાનનો વિરહ ચાલતો નથી, આપણને કેવડી ભગવાનનો વિરહ લાગતો નથી. આપણને એમ ખ્યાલ આવે છે કે ખરેખર જે પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણીમાં જે તત્વજ્ઞાન આવે છે, એનાથી વિશેષ તો શું કેવડી ભગવાનની વાણીમાં આવતું હશે. 12 અંગનો સાર જે એણે શાસ્ત્રોમાંથી ગહન ચિંતન કરી, ગહન પોતાના શ્રુતને અંદર આત્મામાં ખરેખર જોડી
અને ભાવસ્વરૂપ જ્ઞાન પ્રગટ કરી અને આખો દરિયો જાણે પી ગયા હોય આત્માનો, એવી રીતે ખરેખર શ્રુતનો સમુદ્ર વહેવડાવ્યો. એવી કોઈ આ તીર્થંકર ભગવાનની વાણીની અતિશયતા છે. એવી આજે તીર્થંકર ભગવાન મહાવીર પરમાત્માની દિવ્યધ્વનિ વિપુલાચલ પર્વત ઉપરથી છૂટી હતી. અને એ વિપુલાચલ પર્વત ઉપરથી દિવ્યધ્વનિ છૂટતા 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 એ જ્યારે દિવ્યધ્વનિ છૂટે છે ને ત્યાર પહેલાં કેવળ જ્ઞાન એમને થાય છે. કેવળ જ્ઞાન, એ કેવળ જ્ઞાનની કોઈ સ્થિતિ એવી હોય છે કે કેવળ જ્ઞાન જ્યારે થાય છે ભગવાનને, એ કેવળ જ્ઞાન થતાં પહેલાં એને મુનિપણું આવે છે. એ મુનિપણું આવ્યા પછી એમને ખરેખર સાતમું છઠ્ઠું ગુણસ્થાનમાં એ ઝૂલતા હોય છે. વારંવાર પ્રચુર સ્વસંવેદન રૂપ સદુપયોગ તેને ચાલતો હોય છે. અને એ સદુપયોગ ચાલતા એને જ્યારે એક સપક શ્રેણી ચડી જાય છે. બે પ્રકારની શ્રેણી હોય છે, ઉપસમ શ્રેણી ને એક સપક શ્રેણી. એમાં ઉપસમ શ્રેણીવાળો જીવ છે એ 11મા ગુણસ્થાનેથી પાછો ફરી જાય છે, અને સપક શ્રેણીવાળો જીવ હોય છે તે 7મે ગુણસ્થાનેથી 8મેથી શ્રેણી ચડે, પછી આગળ વધતો 10મું આવે ને 10માંથી 12મામાં જાય છે. અને એ 12મામાં જાય છે તો 12મા ગુણસ્થાનમાં એને યથાખ્યાત ચારિત્રની પ્રગટતા થાય છે. જે યથાખ્યાત ચારિત્રની જ્યાં એને પ્રગટતા થાય છે ત્યાં બહારની બધી પ્રકારની ક્રિયાઓ એની બંધ થઈ જાય છે, અને અંદરના પ્રદેશોનું કંપન જે સ્પંદન હોય છે એ પણ ખરેખર મંદ પડી જાય છે. એ જે 12મું ગુણસ્થાન એને આવે છે ત્યારે એ શુક્લ ધ્યાનની જે શ્રેણી ચડ્યા, એ શુક્લ ધ્યાન આગળ વધતું બીજા શુક્લ ધ્યાને એ 12મા ગુણસ્થાને પહોંચી જાય છે. એ 12મા ગુણસ્થાને બીજા શુક્લ ધ્યાને પહોંચે તો પૃથકત્વ વિતર્ક વિચાર અને એને એકત્વ વિતર્ક અવિચાર એવા 2 શુક્લ ધ્યાનની વાત શાસ્ત્રોમાં આવે છે. એવા શુક્લ ધ્યાનમાં એને 12મા ગુણસ્થાનમાં રાગાદી ભાવ જતા યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય છે. અને ત્યાંથી આગળ વધતા જ્યારે એને ખરેખર યોગ નિરોધ થવાનો જ્યારે કાળ આવે છે, એ યોગ નિરોધ થવાનો કાળ જ્યાં આવે છે ત્યાં 13મા ગુણસ્થાનના અંતે એને જે શુક્લ ધ્યાન પ્રગટ થાય છે એને સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી શુક્લ ધ્યાન કહેવામાં આવે છે. એ 13મા ગુણસ્થાનનું શુક્લ ધ્યાન છે, સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી. એને કહે છે પૃથકત્વ વિતર્ક વિચાર, એકત્વ વિતર્ક અવિચાર અને સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી. એવા 3 પ્રકારના શુક્લ ધ્યાન એને પ્રગટ થયા. અને ચોથું શુક્લ ધ્યાન છે, એ ચોથું શુક્લ ધ્યાન એ જ્યારે પૂર્ણતા વિપરીત ક્રિયા નિવૃત્તિ થાય, 14મે ગુણસ્થાનાતીત થાય ત્યારે વિપરીત ક્રિયા નિવૃત્તિ, એવા 4 પ્રકારના શુક્લ ધ્યાનમાંથી પસાર થઈ અને જીવ નિર્વાણને પામે છે. એમ જે મહાવીર પરમાત્માને કેવળ જ્ઞાન થયું, એ કેવળ જ્ઞાન થયું શુક્લ ધ્યાનમાં, એ શ્રેણીમાં શુક્લ ધ્યાન આગળ વધ્યું, એ આગળ વધતા યથાખ્યાત ચારિત્ર 12મે ગુણસ્થાને પ્રગટ થઈ. 13મે ગુણસ્થાને એને જે આ પ્રકારનું કેવળ જ્ઞાન થયું અને કેવળ જ્ઞાન થતાં એને સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી કેવળ જ્ઞાન ચાલુ થયું. અને ત્યારબાદ એને આગળ જતા વિપરીત ક્રિયા નિવૃત્તિ થઈ અને 14મા ગુણસ્થાનાતીત થઈ અને મહાવીર પરમાત્મા મોક્ષે પધાર્યા. એ આસોવદ અમાસને દિવસે મોક્ષે પધાર્યા. આ હિન્દી પ્રદેશમાં 1 મહિનાનો ફરક આવે છે, એટલે એ લોકો કારતક વદ અમાસ કહે છે, આપણે આસોવદ અમાસ કહીએ છીએ. એવી રીતે ભગવાનનું નિર્વાણ થયું, અને જે દિવસે ભગવાનનું નિર્વાણ થયું તે જ દિવસે ગૌતમ ગણધરને કેવળ જ્ઞાન થયું. આવી આખી વ્યવસ્થા, આ કેવળ જ્ઞાન થાય, ગણધરને ખરેખર દ્વાદશાંગની ગણધર પરમાત્મા રચના કરે અને આગળ જાતા કેવળ જ્ઞાન પછી એનો ખરેખર નિર્વાણ પદ થાય. એવી કોઈ આખી સ્થિતિ મહાવીર પરમાત્માની આજે એમને કેવળ જ્ઞાન થયું અને એની દિવ્યધ્વનિ આજે છૂટી, એવી કોઈ મહત્ત્વપૂર્ણ દિવસ આજનો એને કહેવામાં આવે કે આ દિવ્યધ્વનિ દિન છે, દિવ્યધ્વનિ દિન, દિવ્યધ્વનિ દિવસ, વીર શાસન જયંતી કહે, દિવ્યધ્વનિ દિવસ કહે. એવી કોઈ આ સ્થિતિ આજના દિવસે થયેલી, આજના દિવસને યાદ કરી અને આપણે તો એવી ભાવના ભાવીએ કે ખરેખર આવા કેવડી પરમાત્મા જે આખો માર્ગ પ્રગટાવી ગયા, જે આખું મહાવીર પરમાત્માનું જે શાસન ચાલી રહ્યું છે, જેને 2600 વર્ષથી આ શાસન ચાલે છે મહાવીર પરમાત્માનું, એમાં એની પરંપરા ચાલતા આખો શ્રુતનો ધોધ, એ શ્રુતનો ધોધ એની પરંપરા
પ્રથમ શ્રુતસ્કંદ જે સટખંડ આકમમાં રચવામાં આવ્યું અને દ્વિતીય શ્રુતસ્કંદ જે કુંકુદ આચાર્ય દેવ દ્વારા પંચપરમાગમ દ્વારા રચવામાં આવ્યું, એવું જે શ્રુત આપણી પાસે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રતાપે અત્યારે આપણી પાસે ઉપલબ્ધ છે. અને એ ઉપલબ્ધિની ખરેખર આપણને જ્યારે આ ઉપલબ્ધિ મળી, આપણે ખરેખર એનો વિચાર કરવા માંડ્યા, આપણે ખરેખર પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનો સાંભળી અને નિર્ણય કરવાની ભૂમિકા સુધી પહોંચવાનો પુરુષાર્થ આપણો ચાલવા માંડ્યો, ત્યારે ખરેખર આ ગુરુદેવે જે કહેલી વાત છે એમાં ખ્યાલ આવે છે કે આ સાક્ષાત ઓમ ધ્વનિ સાંભળીને આવેલા પુરુષ છે. કારણ કે જ્યારે મહાવીર પરમાત્માની જ્યારે આવી કેવળ જ્ઞાનની સ્થિતિ એને દિવ્ય ધ્વનિનો ધોધ વયો એ આપણને ખબર પડે છે. એ વાત સાંભળતા સાંભળતા ગૌતમ ગણધરને જ્યારે ગણધર પદ આવ્યું, એ વાત સાંભળતા સાંભળતા આપણને એમ થાય છે કે આ તો કેવો અતિશય હશે કે જ્યાં ખરેખર માનસ્તંભ પાસે આવી અને માન ગળી જાય અને જ્યાં અંદર જાય અને અંદર જાતા વેદ જ્યાં એને જાતિ સ્મરણ થઈ જાય, જાતિ સ્મરણ થાય ને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થઈ જાય અને આગળ વધી અને મુનિરાજની સભામાં બિરાજમાન થાય અને જૈનેશ્વરી દીક્ષા આપો એમ કહે અને જ્યાં કેવડી પરમાત્મા પાસે જૈનેશ્વરી દીક્ષા ગ્રહણ કરી અને જ્યાં એ જૈનેશ્વરી દીક્ષા ગ્રહણ કરી ત્યાં જ તો ખરેખર ભગવાનની દિવ્ય ધ્વનિ છૂટવા માંડી અને એ દિવ્ય ધ્વનિ છૂટી ત્યાં જ ખરેખર એ ગૌતમ ગણધરે આ ભાવશ્રુત જ્ઞાનથી એણે ખરેખર દ્વાદશાંગની રચના શરૂ કરી દીધી. આવી કેવી મહત્વની આ બધી સ્થિતિઓ છે. આપણને આનો વાત સાંભળતા પણ અંદરથી કેટલો પ્રમોદ આવે, કેટલો હર્ષ આવે કે આપણે અનંતવાર સમોસરણમાં જઈ આવ્યા. કોઈ જીવ એવો નથી જે સમોસરણમાં ન જઈ આવ્યો હોય. અનંતવાર સમોસરણમાં જઈ આવ્યો, એકવાર નહીં અનંતવાર જઈ આવ્યો. પણ એ ભૂલી ગયો છે સમોસરણ, એ ભૂલી ગયો છે તીર્થંકરની દિવ્ય ધ્વનિ. એને ખરેખર જ્યાં ખરેખર એના વિચારનો પલટો આવે છે, જ્યાં પર્યાયનો પલટો આવે છે, જ્યાં ભવનો પલટો આવે છે, ત્યાં ખરેખર સ્થિતિઓ બધી બદલાઈ જાય છે. એનું જ્ઞાન ધીમે 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 કરતાં એટલું હીણું પડી જાય છે કે ખરેખર તીર્થંકરની દિવ્ય ધ્વનિ સાક્ષાત સાંભળી હોવા છતાં ખરેખર એના સ્મરણમાં એ સ્મરણ જ્ઞાનમાં એ જ્ઞાન નથી રહેતું. આ સ્મરણ જ્ઞાન છે ને એ બહુ અપૂર્વ ચીજ છે, અપૂર્વ વસ્તુ છે. સ્મરણ જ્ઞાન જેને અંદર ચાલુ થઈ જાય છે, ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ ગતિમાં જાય પણ એનું સ્મરણ જ્ઞાન છે એ ખરેખર એ સમ્યક જ્ઞાનનો ભેદ નથી. સ્મરણ જ્ઞાન છે સમ્યક જ્ઞાન થતાં પહેલાં એવું કોઈ જીવને એક સ્મરણ જ્ઞાન થાય છે અને એ સ્મરણ જ્ઞાનમાં એને આખો ત્રિકાળી સ્વભાવ જેવો છે એવો ખરેખર આંશિક જ્ઞાનની એક પર્યાયનો એક આંશિક ભાગ એ ખરેખર સ્મરણ જ્ઞાન રૂપ ત્રિકાળી દ્રવ્યની સન્મુખતાપૂર્વક ચાલવા માંડે છે. હજી અનુભવ નથી, હજી સ્વસંવેદન નથી આવ્યું, હજી પરપ્રવૃત્તિઓ ચાલે છે. એ સમયે એક છેડો જ્ઞાનનો સ્મરણ જ્ઞાનનો અંદર ચાલુ થઈ જાય છે. એ સ્મરણ જ્ઞાનનો છેડો જેને ત્રિકાળી દ્રવ્યનું બહુમાન આવે, જેને એ ખબર પડે કે મારો ભગવાન આત્મા તો નથી ઉપજતો, નથી મરતો, એ ખરેખર તો બંધ બોક્સને કરતો નથી, ખરેખર ઉત્પાદ વ્યયને કરતો નથી, એવો ત્રિકાળી ચૈતન્ય સ્વભાવી અખંડ જ્ઞાયક દેવ પરમાત્મા એક સ્વરૂપી એક સ્વભાવી નિત્ય નિરાવરણ તત્વ, એવો હું તત્વ અભેદ તત્વ છું, અખંડ તત્વ છું, શુદ્ધ તત્વ છું, એવો જ્યારે એને અંદરથી મહિમા આવે છે પોતાના સ્વભાવનો, આ મહિમામાં ને મહિમામાં એને એક જ્ઞાનનો છેડો અંદર સ્મરણ જ્ઞાનનો ચાલુ થઈ જાય છે. જેમ આ ગૌતમ ગણધરને એવો મહિમા આવ્યો, જ્યાં માનસ્તંભ જોયું ત્યાં મહિમા આવી ગયો, મહિમા આવતા માન ગળી ગયું ત્યાં સમસરણમાં પ્રવેશ કર્યો ત્યાં જાતિ સ્મરણ થઈ ગયું. એ જાતિ સ્મરણ થયું એમાં સ્મરણ જ્ઞાન પકડાઈ ગયું, એને સ્મરણ જ્ઞાન પકડાણું એમાં ખરેખર સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન થઈ ગયું અને એ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન થયું ત્યાં જ ખરેખર એને એવો ભાવ આવી ગયો કે હું હમણાં જ મુનિ દીક્ષા ગ્રહણ કરું, કારણ કે એવો ભગવાનનો અતિશય, એવું ભગવાનનું સમોસરણ, એ ભગવાનનું સમોસરણ પણ એ છ ઘડી દિવ્ય ધ્વનિ છૂટે ભગવાનની, સવાર બપોર સાંજ છ ઘડી દિવ્ય ધ્વનિ છૂટે એની. એવી દિવ્ય ધ્વનિ છૂટા કરે, હજારો લાખો જીવો પોતપોતાની ભાષામાં બધું સમજી જાય.
700 ભાષામાં એનું નિરૂપણ આવે દિવ્ય ધ્વનિનું. તો કે એ દિવ્ય ધ્વનિમાં 700 ભાષાનું નિરૂપણ આવતું હશે, તો કે દિવ્ય ધ્વનિમાં તો ઓમકાર ધ્વનિ હોય ખાલી. પણ કોઈ પણ ભાષાનો સમજનારો જીવ હોય એ ત્યાં બેઠો હોય તો એને પોતપોતાની ભાષામાં એ વાણી કન્વર્ટ થઈને આવી એમ કહેવામાં આવે. ખરેખર કન્વર્ટ કે એવું કાંઈ હોતું નથી. ત્યાં કોઈ પણ સભામાં બેઠેલો જીવ પોતાના જ્ઞાનથી ખ્યાલ આવે છે એને કે દિવ્ય ધ્વનિમાં અત્યારે તીર્થંકર પરમાત્મા આ કહેવા માગે છે. એવું જ્ઞાન એને પ્રગટ થાય છે. એવા જ્ઞાનમાં એને એક સ્મરણ ચાલુ થઈ જાય છે. એ સ્મરણ ચાલુ થતાં એને ખરેખર દિવ્ય ધ્વનિનો ધોધ વરસતો હોય ત્યાં એને ખરેખર પોતાના સ્વરૂપનો મહિમાના લક્ષવાળો એક ભાવ અંદર ચાલુ થઈ જાય છે. એવો જે મહિમાના લક્ષવાળો જે અંદર ભાવ ચાલુ થાય એને એક સ્મરણ કહેવામાં આવે. એને એક અંદર વધતો જતો ભાવ, અને એ ખરેખર પ્રત્યેક સમયે ઉત્પાદવ્ય હોવા છતાં સળંગ ટકતો ભાવ ચાલુ થઈ જાય છે. એવી કોઈ સ્મરણ જ્ઞાનની સ્થિતિ એક જીવને ચાલુ થાય છે જ્યારે એને અંદરથી પોતાના સ્વભાવનો મહિમા આવે છે. જ્યારે એને આવી 68મી ગાથા પરમાત્મા પ્રકાશની એને હાથમાં આવે છે, એને ખ્યાલમાં આવે છે, ત્યારે એને અંદરથી એનો મહિમા અંદરથી ભાસવા માંડે છે કે ઓહો હો, મારું સ્વરૂપ આવું છે. હું કોઈ દી ઉપજતો જ નથી, હું કોઈ દી વ્યયને પ્રાપ્ત થતો જ નથી, મારામાં બંધ નથી, મારામાં મોક્ષ નથી. મને એમ થાય છે કે આવું કંઈ છે જ નહીં મારામાં. એવી હું અખંડ નિત્ય ચીજ છું. એવો હું પરમ પરિણામિક ભાવ લક્ષણે વિદ્યમાન એવો શુદ્ધ પરમાત્મા તત્વ છું. એવું મારું સ્વરૂપ છે એ મને ખ્યાલ આવવા માંડે છે. કઈ પર્યાયમાં શું થયું ને કઈ પર્યાયને ફેરવીને કઈ પર્યાયને દ્રવ્ય તરફ લઈ જાવીને કઈ પર્યાય પરલક્ષે છે ને કયો ઉપયોગને ફેરવવો ને એ બધાથી પાર થઈને એક એને સ્વરૂપના મહિમાના લક્ષવાળો ભાવ ચાલુ થઈ જાય છે. જેને એવો મહિમા આવવા માંડે છે, જેને એવું સ્વરૂપ તાદૃશ થવા માંડે છે કે ઓહો હો, મારું સ્વરૂપ તો અનાદિ અનંત આવું બચી ગયું છે, જેમાં કાંઈ બનાવ જ બનતો નથી, અને જ્યાં બનાવ બને છે ત્યાં હું કદી હોતો નથી. એવી સ્થિતિ જેને ખ્યાલમાં આવી જાય છે જ્ઞાયક ભાવની, ભૂતાર્થ સ્વભાવની, શુદ્ધ તત્વની, અખંડ તત્વની, ચૈતન્ય તત્વની. કેટલું ચૈતન્ય તત્વ અંદર અમર્યાદિત ને વિશાળ વિસ્તૃત છે. કેટલો બધો એનો વિસ્તાર છે, અંદર વિસ્તૃતતા કેવી છે. જેમ સમોસરણ હોય એ સમોસરણમાં ગમે તેટલા જીવો અંદર પ્રવેશ કરે, ગમે તેટલા જીવો પ્રવેશ કરે, ત્યાં ગમે તેટલી એ કુદરતી એના માટે જગ્યા હોય જ. કોઈ સમોસરણમાં પ્રવેશ કરે અને એને જગ્યા ન મળે એવું ન બને. કોઈ સમોસરણમાં પ્રવેશ કરે અને એકબીજાને સ્પર્શ કરવો પડે એવું ન બને. તિર્યંચો અને મનુષ્ય બાજુમાં બેઠા હોય, વેરઝેર ન હોય. એવી રીતે એટલી અમર્યાદિતતા એની પણ હોય. અને આ એ ખરેખર એ સમોસરણમાં કેવડી ભગવાન દ્વારા, તીર્થંકર દ્વારા બતાવવામાં આવતો ભગવાન આત્મા, એ ભગવાન આત્માની અમર્યાદિતતા તો એવી અમર્યાદિતતા છે, એવી અમર્યાદિતતા છે, એટલો અખૂટ ખજાનો અંદર ભર્યો છે. ગમે તેટલી કેવળ જ્ઞાનની પર્યાયો પણ બહાર આવી જાય, સિદ્ધની પર્યાયો બહાર આવી જાય, છતાં અખૂટ ખજાનામાં કાંઈ ખૂટતું નથી. એવો એક ચૈતન્ય સ્વભાવ છે, એવો જ્ઞાયક ભાવ છે, એવું પરિપૂર્ણ તત્વ છે, એવું શુદ્ધ તત્વ છે, એવું અનાદિ અનંત તત્વ છે, એવી નિત્ય વસ્તુ વિદ્યમાન છે. આ વસ્તુ આવી બચી ગઈ છે, એનો અંદરથી જ્યારે એને મહિમા આવવા માંડે છે, એ મહિમાના લક્ષવાળો એને ભાવ એક ચાલુ થઈ જાય છે. એ ભાવ ચાલુ થતાં એ આગળ વધતો બધા એને છેદતો ભેદતો એ ખરેખર સ્વરૂપ તરફ પહોંચવા માટે પુરુષાર્થી બની જાય છે જીવ. અને એવા પુરુષાર્થી જીવને ખરેખર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર થઈ અને મુનિદશા આવી અને આગળ વધતા યથાખ્યાત ચારિત્ર થઈ, સપક શ્રેણી ચડીને અને યથાખ્યાત ચારિત્ર થઈને કેવળ જ્ઞાન થઈ જાય છે. એવી કોઈ સ્થિતિ અહીંયા અત્યારે પરમાત્મા પ્રકાશની આ 68 ગાથામાં બતાવે છે. 68મી ગાથા ખૂબ જ અદ્ભુત ગાથા છે. નવી ઉપજય નવી મરે, બંધોનો બોખું કરે, જીવ પરમથે જોયા જીનવરે એવું ભણે. નથી ઉપજતો જીવ, નથી જીવ મરતો, નથી બંધને કરતો, નથી મોક્ષને કરતો, નથી બંધના કારણને કરતો, નથી મોક્ષના કારણને કરતો. એવો ને એવો જીવ ચૈતન્ય પરમાત્મા જાણનાર તત્વ છે.
એવું અહીંયા 68મી ગાથા પરમાત્મા પ્રકાશની ગાથામાં આ યોગિંદુ દેવ ફરવા આવે છે. 1300 વર્ષ પહેલાં યોગિંદુ દેવ થઈ ગયા અને 800 વર્ષ પહેલાં જયસેનાચાર્ય થઈ ગયા, જેણે 320 નંબરની ગાથા લખી. 800 વર્ષ પહેલાં થયા. એ 800 વર્ષ પહેલાં જયસેનાચાર્ય થયા. એણે આ 1300 વર્ષ પહેલાંની ગાથા, એણે 320મી ગાથા જયસેનાચાર્ય લખી. એમાં એને આને કોટ કરી ગાથાને કે યોગિંદુ દેવ પણ એમ કહી ગયા છે કે નથી જીવ મરતો, નથી ઉપજતો, નથી વિણસતો, નથી બંધને મોક્ષને કરતો, એવો જીવ, શાશ્વત જીવ, એક જીવ, ત્રિકાળ જીવ, શુદ્ધ જીવ, અભેદ જીવ, અખંડ જીવ, એક ખરેખર નિર્મળ જીવ, નિર્ભેદ જીવ, એવું એક મારું શાશ્વત પરમાત્માપણું છે. એ ઉપાદેયભૂત વસ્તુ છે કે જેમાં બંધમોક્ષ નથી, જેમાં કોઈ ક્રિયા નથી, જે નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક છે. એવો આ પરમાત્મા એને અહીંયા 68મી ગાથામાં યોગિંદુ દેવ બતાવી રહ્યા છે. જો આપણે પરમાત્મા પ્રકાશ અક્ષરસ પ્રવચનનો બીજો ભાગ છે, ગાથા નંબર 68 છે. 189 નંબરના પાના ઉપર આપણે ગયા શુક્રવારે નહીં, એની પહેલાંના શુક્રવારે આપણે જ્યારે સ્વાધ્યાય હતો ત્યારે આપણે આ આખી પર્યાયની ષટકારકની ચર્ચા આપણે લીધેલી. આ પેજ ઉપર વચ્ચે આવે છે કે સમ્યક દર્શનની પર્યાયને જીવ કરતો નથી. પૂજ્ય ગુરુદેવ શ્રીના અક્ષરસ પ્રવચન છે, એ આપણે વાંચીને સ્વાધ્યાય કરીએ છીએ. સમ્યક દર્શનની પર્યાયને જીવ કરતો નથી તો કે કેમ? કે એ પર્યાયમાં ષટકારક રૂપે પરિણમવાની પર્યાયની તાકાતથી તે પર્યાય પરિણમે છે. ષટકારક રૂપે પરિણમવાની પર્યાયની તાકાતથી પર્યાય પરિણમે છે. દ્રવ્યની તાકાતથી પર્યાય નથી પરિણમતી એમ કહે છે. પર્યાય પોતે પોતાની તાકાતથી પર્યાય પરિણમે છે. પર્યાયમાં પર્યાયનો પુરુષાર્થ છે, પર્યાયમાં એની તાકાત છે, પર્યાયમાં એને સ્વરૂપ ખ્યાલ આવે છે. પર્યાય એવી બની જાય છે કે એના ષટકારકો જ એવા રચાઈ જાય છે, કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ, કે એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એને ખરેખર એ ષટકારકથી પ્રગટ થઈ જાય, પોતાની તાકાતથી પ્રગટ થાય છે. પર્યાયની પણ તાકાત કોઈ ગજબની છે. પરિણમવાની પર્યાયની તાકાતથી તે પર્યાય પરિણમે છે. સમ્યક દર્શનની પર્યાય કર્તા કર્મ, પર્યાય કરતા, પર્યાય કર્મ, પર્યાય સાધન, પર્યાય અપાદાન, પર્યાય સંપ્રદાન, પર્યાય કરીને પર્યાય રાખે, પર્યાયનો આધાર પર્યાય. એક સમયની સમ્યક દર્શનની પર્યાય ષટકારક રૂપે પરિણમતી ઉત્પન્ન થાય છે. એ દ્રવ્ય તે રૂપે પરિણમતું નથી. ત્રિકાળી દ્રવ્ય છે, શુદ્ધ દ્રવ્ય છે, અભેદ અખંડ તત્વ છે. તે પર્યાય રૂપે પરિણમતું નથી, કારણ કે તે પરિણમતું જ નથી. તે અપરિણામી તત્વ છે. એમાં પરિણમન છે જ નહીં. તેમાં પરિણમે તે પર્યાય, અપરિણામી રીએ તે દ્રવ્ય. એવું અપરિણામીપણું દ્રવ્યનું છે અને પરિણમતું છે, એને પરિણામ કહેવામાં આવે છે. પરિણમન જેમાં છે તેને પરિણામ કહેવામાં આવે છે. નહીં પરિણમતું, નહીં પલટતું, અવિનાશી રહેતું, એકરૂપ રહેતું, અખંડ રૂપ રહેતું, એને દ્રવ્ય કહેવામાં આવે છે. એટલે કે છે કે તે દ્રવ્ય તે રૂપે પરિણમતું નથી. પછી કહે છે કે એ દ્રવ્ય સંકિતને કરતું નથી. કારણ કે કેમ કરતું નથી? કે એ પર્યાયપણે પરિણમતું નથી, પર્યાયમાં આવતું નથી, પર્યાય રૂપ થતું નથી, પર્યાયને કાંઈ આપતું નથી, કે પર્યાય પાસેથી તે કાંઈ લેતું નથી. ત્રિકાળી દ્રવ્ય કોઈ પણ પ્રકારનું પર્યાયને દાન નથી કરતું. ત્રિકાળી દ્રવ્ય અકારક અવેદક છે, એ શાશ્વત તત્વ છે. એમાં કાંઈ દેવાનો કે કોઈ લેવાનો વ્યવહાર હોતો જ નથી ક્યારે. ત્રિકાળી દ્રવ્ય એકરૂપ અખંડ પરમાત્મા છે. એ પર્યાયને કાંઈ આપે એવું પણ નથી દ્રવ્યમાં, કે પર્યાય એની પાસેથી કંઈક લે એવું પર્યાયમાં નથી. પર્યાય પોતાના ષટકારકથી પરિણમે છે. દ્રવ્ય એવું ને એવું ત્યાં શુદ્ધપણે રહે છે. એવી કોઈ દ્રવ્ય પર્યાયની વ્યવસ્થા, એવી દ્રવ્ય પર્યાયની સૂક્ષ્મતા, એવી દ્રવ્ય પર્યાયની ભિન્નતા અહીંયા આ પ્રવચનમાં પૂજ્ય ગુરુદેવ શ્રી બતાવવા માંગે છે. એ દ્રવ્ય તે રૂપે પરિણમતું નથી. એ દ્રવ્ય તે સંકિત નહીં કરતું નથી. કે ભાઈ મિથ્યાત્વને તો ન કરે, રાગ દ્વેષને તો ન કરે, સંયોગી પરિણામને તો ન કરે, પણ સમ્યક દર્શન ન કરે, તો પછી એ દ્રવ્ય અમારે કામનું શું? જો અમને સમ્યક દર્શન ન કરાવી દે તો કે એ તારે એ જ દ્રવ્ય ખરેખર કામનું છે, કે જે કાંઈ કરતું નથી, જે માત્ર સ્થિર રહે છે.
જે માત્ર સ્વાભાવિક રીએ છે, જે માત્ર જાણનાર રીએ છે. જાણનાર છે દ્રવ્ય છે, અને જાણવાની ક્રિયા થાય છે તે પર્યાય છે. જાણનાર દ્રવ્ય છે, જાણવાની ક્રિયા થાય છે તે પર્યાય છે. એ જાણવાની ક્રિયામાં એ દ્રવ્ય નિષ્ક્રિય, એ કાંઈ ક્રિયાને કોઈ આપે છે કે ક્રિયા એની પાસેથી કાંઈ નિષ્ક્રિય પાસેથી કાંઈ લે છે, એવો બિલકુલ સંબંધ નથી. એને કોઈ સંબંધ નથી. એટલો એવો સંબંધ કહેવાય કે પર્યાય જ્યારે શુદ્ધ રૂપે પરિણમે, પર્યાય જ્યારે સટકારકથી સમ્યક દર્શન જ્ઞાન રૂપે પરિણમે, ત્યારે એમ કહેવામાં આવે કે એનું લક્ષ દ્રવ્ય તરફ છે, એનું મોઢું દ્રવ્ય તરફ છે, એનું અહમ દ્રવ્યમાં થઈ ગયું છે. એટલે એ પર્યાય શુદ્ધ રૂપે પરિણમે છે. એ શુદ્ધ રૂપે પરિણમે છે પોતાના સટકારકથી. એને દ્રવ્ય પરિણામ આવતી નથી, દ્રવ્ય નથી પરિણામ આવતું પર્યાય નહીં, પોતાના સટકારકથી પરિણમે છે. એ પરિણમે તો પરિણમો. એમાં દ્રવ્યને શું? દ્રવ્ય તો એવું ને એવું સુધરીએ છે. એટલે કહે છે કે પર્યાયમાં સટકારક રૂપે પરિણમવાની તાકાતથી પર્યાય પરિણમે છે. એક સમયની સમ્યક દર્શનની પર્યાય સટકાર રૂપે પરિણમતી ઉત્પન્ન થાય છે. એ દ્રવ્ય તે રૂપે પરિણમતું નથી, એ દ્રવ્ય તે સંકિતને કરતું નથી. પછી કહે છે કે શેઠ આવી વાત છે બાપા, અરે રે એની વાસ્તવિક સત્ય રમણીકભાઈ હમણાં વળી ઠીક કર્યું, અહીંથી ધંધો છોડીને અહીંયા આવી ગયા. આ તો સમજવા જેવું છે બાપા, શું થાય? અરે રે દુનિયામાં માર્ગને ફેરફાર કરી નાખ્યો, એથી માર્ગ ફરે નહીં. કોઈ માર્ગને ફેરફાર કરી નાખે, પોતાની મતિ કલ્પનાથી માર્ગ ચલાવવા માંડે, એટલે કાંઈ માર્ગ ન ફરી જાય. કોઈ પોતાની ભ્રમણાથી બીજો માર્ગ માની લે, એટલે કાંઈ આ તીર્થંકરોનો કહેલો માર્ગ, દિવ્ય ધ્વનિમાં આવેલો માર્ગ, ગણધરે શ્રુતની રચના કરેલી એવો માર્ગ, એ માર્ગ ન ફરે. માર્ગ તો એવો ને એવો રહીએ. માર્ગને સમજણ કરવાવાળા હોય તો પણ માર્ગ એવો ને એવો રહીએ. માર્ગને સમજણ કરવાવાળા જીવો ન હોય કોઈ કાળમાં તો પણ માર્ગમાં કાંઈ ફરક ન પડે. કોઈ પણ કાળે માર્ગ અનાદિ અનંત જેવો હોય ને તેવો જ રહીએ, એમ કહે છે. માર્ગ ફરે નહીં, માર્ગ તો માર્ગ રહેશે ભાઈ. અહીં પરમાત્મા એમ કહે છે કે જીણવર એવું ભણે, જીણવર ત્રિલોકનાથ તીર્થંકર ઇન્દ્રોને ગણધરોની સભામાં એમ કહેતા હતા, એમ સંતો કહે છે. જીણવર ત્રિલોકનાથ તીર્થંકર ઇન્દ્રોને ગણધરોની સભામાં એમ કહેતા હતા, એમ સંતો કહે છે. ગુરુદેવ પોતે અહીંયા સાંભળીને આવ્યા છે ને, એના બધા ઉદ્ગારો નીકળે છે. એ વિતરાગી સંત વિતરાગના માલના આળતિયા છે. વિતરાગી સંતો કેવા હોય છે કે વિતરાગના માલના આળતિયા. આળતિયા એટલે કે એ પોતે એને વચ્ચેથી એને ગ્રહણ કરી અને વિતરાગી સંતો એને પ્રરૂપા કરીને લોકો તરત સુધી પહોંચાડે છે. એ કહે છે કે જીનવર આમ કહે છે, પ્રભુ પણ તમે પણ મુનિ છો ને કહો તો એ વ્યાજબી છે, પણ આ તો જીનવર એમ કહે છે. મુનિ છો એ કહો તો બરાબર, પણ આ તો જીનવરે જ આવું કીધું છે, એમ કહે છે. મુનિરાજ પણ જીનવરનું નામ લે છે કે જીનવર આમ કહે છે. સમ્યક દ્રષ્ટિ એમ કે મુનિઓ આચાર્યો સંતો આમ કહે છે. દિગંબર સંતોની તો કમાલ છે. ગુરુદેવ એમ કહે અમે તો સંતોના ચરણની રજ છીએ, એમ કહે. અત્યારે અમને જો કોઈ સંતના દર્શન થાય તો અમે સાષ્ટાંગ દંડવત પ્રણામ એને કરી દઈએ. એમ પૂજ્ય ગુરુદેવશ્રીના ઉદ્ગારો આપણને ઘણી જગ્યાએ જોવા મળે છે. પછી આ 190 નંબરનું પેજ છે. ભાઈ આ વાદ વિવાદની વસ્તુ નથી, આ તો અંતરમાં સમાવાની વસ્તુ છે. શું કહે છે? અંતરમાં સમાવાની વસ્તુ છે. વાદ વિવાદ કરવાની વસ્તુ નથી કે આનું ખોટું છે ને મારું સાચું છે, આ ખોટો છે ને આ હું સાચો છું. કોઈ વાદ વિવાદ કરવાનો વિકલ્પ કરવો નહીં. ખોટાને ખોટા પાડવા માટે પુરુષાર્થ ન કરવો. આપણને ખબર પડી ગઈ કે ખોટા છે એ તો ખોટા જ છે, પછી ખોટાને ખોટા સિદ્ધ કરવાનો પુરુષાર્થ કરવાની જરૂર શું? આપને સત્ય વાત મળી હોય તો આપણે સત્ય તરફ જવાનો પુરુષાર્થ કરવો, એમ કહે છે. આ વાદ વિવાદની વસ્તુ નથી, આ તો અંતરમાં સમાવાની વસ્તુ છે. જ્યાં ચીજ છે ત્યાં જવા માટે છે. જ્યાં ચીજ છે એટલે કે જ્યાં ત્રિકાળી દ્રવ્ય પડ્યું છે ત્યાં જવા માટેની આ વાત છે. જ્યાં શાશ્વત પરમાત્મા બેઠો છે, જ્યાં ધ્રુવધામ અંદર બિરાજમાન છે, ત્યાં જવા માટેની વાત છે. પછી કહે છે એ જવાની પર્યાયને પણ એ કરતો નથી. જો શું કહે છે? જે ચીજ જ્યાં પડી છે ત્યાં જવા માટેની આ વાત છે. એટલે કે ત્યાં તો જવું ને, ત્યાં તો જવાનું કામ તો દ્રવ્ય કરે ને. એ પર્યાયને દ્રવ્ય પોતાની તરફ તો લઈ જાય ને. તો કે એ જવાની પર્યાયને પણ કરતો નથી. જે જવાની પર્યાય દ્રવ્ય તરફ જાય છે એવી પર્યાયને પણ, એટલે કે સમ્યક દર્શનની પર્યાયને કે મોક્ષની પર્યાયને પણ દ્રવ્ય કરતું નથી. એ કરતા છે જ નહીં. અકર્તા સ્વભાવી ભગવાન આત્મા છે, એ કરતા બનતો જ નથી.
એવો અકર્તા સ્વભાવી શાશ્વત ત્રિકાળી દ્રવ્ય છે. કહે છે આહા એ ધ્રુવ ભગવાન ઉત્પાદ વ્યયની પર્યાયને, નિર્મળ પર્યાયને, મોક્ષ માર્ગની પર્યાયને કરતો નથી. પંડિતજી આવી વાત છે ભાઈ. આચાર્ય તો ત્યાં સુધી કહ્યું, ઝીણવર એવું ભણે. શું કહ્યું? જીવો એને જીવ કહીએ, એને જીવને ભગવાને એમ કહ્યું કે એવો જીવ તે બંધને મોક્ષની પર્યાયને કરતો નથી, તે જીવને અમે જીવ કહીએ છીએ. હા. પછી જે મુમુક્ષુ પ્રશ્ન પૂછે છે એ સમજાણો નહીં હોય પ્રશ્ન, એટલે આમાં લખ્યો નથી. પછી ઉત્તર આપે છે કે જુદો જ છે, પર્યાયને દ્રવ્ય બે એક છે જ નહીં. એ પ્રશ્ન પૂછતા હશે શ્રોતા કે પર્યાયને દ્રવ્ય બે જુદા છે. એવી રીતે બંધ મોક્ષની પર્યાય, બંધની પર્યાય તો જુદી સમજાય, પણ મોક્ષની પર્યાય દ્રવ્યથી જુદી છે. તો એટલે એ પ્રશ્ન જવાબ આપે છે કે જુદો જ છે. એ પર્યાયને દ્રવ્ય બે એક છે જ નહીં. પર્યાયમાં દ્રવ્યનું જ્ઞાન આવે. જો શું કહે છે, પર્યાયમાં પર્યાય અને દ્રવ્ય પહેલાં તો બે એક છે નહીં. પહેલાં તો આ બેસાડવું છે ને બહુ કઠિન છે, કારણ કે આખો દિવસ પ્રવૃત્તિ ચાલે એ બધી પર્યાયમાં ચાલે. અજ્ઞાની જીવને દ્રવ્ય અને પર્યાય બે જુદા તો ખ્યાલમાં ન આવે. દ્રવ્ય કેવું છે એ તો એને ખબર ન હોય, અને પર્યાયનું પરિણમન એને ચાલ્યા કરતું હોય. એટલે પર્યાયની એકત્વ બુદ્ધિ એને ચાલ્યા કરે, પર્યાયની સમજણી કર્યા કરે. દ્રવ્યની સમજણ કરવા માટે પુરુષાર્થી પણ ન થાય. દ્રવ્ય ભલે અજ્ઞાનીને ખ્યાલમાં ન આવે, પણ જ્ઞાનીઓ જે કહી ગયા છે, શ્રુતની પરંપરા જે આવી, આચાર્યો જે કથન કરી ગયા, જ્ઞાનીઓ જે કથન કરી ગયા, સમ્યક દ્રષ્ટિ જીવોએ જે આપણને કીધું કે ભાઈ તારો જીવ છે એ પરમાત્મા સ્વરૂપ છે, એ ત્રિકાળી તત્વ છે, એ ચૈતન્ય તત્વ છે, એ એવું ને એવું રહે છે અનાદિ અનંત, અને પર્યાય પરિણયમાં કરે છે. તો એટલો તો વિકલ્પાત્મક દશામાં દ્રવ્ય કાંઈક જુદી વસ્તુ છે અને પર્યાયનું પરિણમન ચાલ્યા કરે છે. એટલો વિકલ્પાત્મક અવસ્થામાં તો દ્રવ્ય પર્યાયની જુદાઈનો ખ્યાલ આવવો જોઈએ. અને જો દ્રવ્ય પર્યાયની જુદાઈનો એને ખ્યાલ આવવા માંડે ને, તો પછી એને પર્યાયનું વલણ ધીમે ધીમે મંદ પડવા જ માંડે. જો બેયની જુદાઈનો ખ્યાલ આવવા માંડ્યો હોય તો. પણ જો જ્યાં સુધી એને ખ્યાલ ન આવ્યો હોય, ઘણા વિકલ્પમાં બોલ્યા કરે, અંદરથી કાંઈ ભાવ ભાષણનો કણિયોય ફૂટતો ન હોય, અને એ બોલે દ્રવ્ય જુદું છે ને પર્યાય જુદી છે, દ્રવ્ય જુદું છે ને પર્યાય જુદી છે. એમ દ્રવ્ય પર્યાય જુદા ખ્યાલમાં નથી આવતા. વાસ્તવિકપણે એની ચિંતન ધારામાં, એની ખરેખર નિર્ણયની ભૂમિકાપૂર્વક પ્રયોગની ધારામાં, એક વિચારધારામાં એ વિશેષપણે એવું એક પરિણમન એને ચાલ્યા કરે કે આ જે પરિણમન ચાલે છે ને, એ પરિણમન છે એમાં ક્યાંય દ્રવ્ય નથી. એ પરિણમન ચાલવું જોઈએ દ્રવ્ય છું એવું, પણ એ દ્રવ્ય છું એવું પરિણમન ચાલે છે, એટલે એ પરિણમન છે એ જુદું છે ને દ્રવ્ય જુદું છે. એમ એને એક વિચારધારામાં, પરિણમન ધારામાં, પર્યાય ધારામાં એ જે એક પરિણમનની સ્થિતિ જ્યારે ચાલે, અને એ પરિણમન પણ એને પહેલાં પકડાય, પહેલાં એને પરિણમન પકડાય. એ પરિણમન પહેલાં એને પકડાવવું જોઈએ. જેમ કે જ્ઞાન એને પહેલાં પકડાવવું જોઈએ કે ભાઈ આ રાગ થયો તો રાગ તો પકડાય, કે ભાઈ અત્યારે તીવ્ર રાગ થયો, મંદ રાગ થયો, વિકલ્પાત્મક ભૂમિકામાં આ પ્રકારનો વિકલ્પ ચાલ્યો, એમ વિકલ્પ પકડાય. હવે એ વિકલ્પ પકડાય ને ત્યારે જ એને ખબર પડવી જોઈએ કે એ વિકલ્પ પકડાનો ને એનો અર્થ એમ છે કે એ વિકલ્પ જણાનો ક્યાં, તો કે એ વિકલ્પ જણાનો જ્ઞાનમાં. તો એને અવ્યક્તપણે વિકલ્પથી પાર એક જ્ઞાન છે, એ ખરેખર તો જ્ઞાન પકડાણું છે. એને વિકલ્પ નથી પકડાતો, જ્ઞાન પકડાય છે. કોઈ જીવે અત્યાર સુધી વિકલ્પને પકડ્યો નથી. કોઈ જીવે નથી પકડ્યો. વિકલ્પે જ્ઞાનને નથી પકડ્યું, જ્ઞાને વિકલ્પને નથી પકડ્યો. પણ એની ભ્રમણાની સ્થિતિમાં એને એમ થાય છે કે મારું જ્ઞાન છે ને એ વિકલ્પ સન્મુખ થઈ ગયું છે, વિકલ્પને જાણવા વહી ગયું છે, વિકલ્પનું એને જ્ઞાન થાય છે, એમ એને ભ્રમણા થાય છે. વિકલ્પનું જ્ઞાન થાય ત્યારે પણ ખરેખર જ્ઞાનનું હોય છે. ત્યારે એને વિકલ્પથી જુદી એક જ્ઞાનની સ્થિતિ એને ખ્યાલમાં આવવી જોઈએ કે આ વિકલ્પ થયો એ ખબર ક્યાં પડી, તો કે વિકલ્પ થયો એ ખબર તો જ્ઞાનમાં પડી. મારો જ્ઞાનનો પર્યાય તો ઉત્પાદ રૂપે પ્રત્યેક સમય પ્રગટ છે, અને એ જ્ઞાનમાં ખબર પડે છે કે આવો વિકલ્પ થયો, અને એ જ્ઞાનમાં જ ખબર પડે છે કે વિકલ્પથી જ્ઞાન જુદું છે. એ જ્ઞાનમાં જ ખબર પડે છે કે જ્ઞાયક છે એનો અંશ છે આ, અને અંશી એનાથી જુદો છે. એમ વિકલ્પ, જ્ઞાન અને જ્ઞાયક એવો એને એક પ્રકાર અંદરમાં નિર્ણયની ભૂમિકામાં એને અંદરમાં ચાલવો જોઈએ. જો એ ચાલે નહીં, એની વિચારધારા ન ચાલે, એ રીતે નિર્ણયની ભૂમિકા એને ન આવે, તો ખરેખર એને શું થાય
કે એને બોલવામાં તો આવી જાય કે દ્રવ્ય જુદું ને પર્યાય જુદી, દ્રવ્ય જુદું ને પર્યાય જુદી. અધિકાંશપણે એમ જ થતું હોય છે જીવને. સમજણપૂર્વક જ્યારે એની વિચારધારા ચાલુ થાય, એનું જ્ઞાન જ્યારે પરિણમન રૂપ ચાલુ થયું હોય, એ જ્ઞાન એને ધીમે 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 વિકલ્પ પકડવાનું, વિકલ્પને ઓળખવાનું છોડી અને જ્ઞાનને ઓળખવાનું જ્યારે ચાલુ થવા માંડે ધીમે ધીમે, કે આ વિકલ્પ થયો, એવું તો અહીંયા જ્ઞાન થયું, અને એ જ્ઞાનનો સ્ત્રોત તો જ્ઞાયકમાંથી આવે છે. એમ આખી ભેદદાનની પ્રક્રિયા એને ખ્યાલમાં આવે. એ ભેદદાનની પ્રક્રિયા જ્યારે ખ્યાલમાં આવે ને ત્યારે એને પહેલાં ખબર પડે કે આ દ્રવ્ય જુદું ને પર્યાય જુદી, જાણનાર જુદો ને જાણવાની ક્રિયા જુદી ને વિકલ્પ જુદો. એમ જ્યારે એને ખરેખર પહેલાં નિર્ણયની ભૂમિકામાં આ વિચારધારા એક ચાલવી જોઈએ ને. એટલે અહીંયા કહે છે કે પર્યાય ને દ્રવ્ય બે એક છે જ નહીં, બે એક છે જ નહીં એમ કહે છે. બોલો તો કહે કે ક્યારે પર્યાય ને દ્રવ્ય એક નથી? મિથ્યા દ્રષ્ટિ હોય ત્યારે, સમ્યક દ્રષ્ટિ થાય ત્યારે, મોક્ષ થાય ત્યારે. તો કે આ અનાદિ અનંત સ્થિતિની વાત કરે છે. આમાં તું સ્વચ્છંદી નહીં થઈ જા, ચિંતા ન કરતો, સ્વચ્છંદી નહીં થઈ જાતું. ઘણી જગ્યાએ આવે ને એવું કે પર્યાય ને દ્રવ્ય બેને જુદા, એમ તમે એમ સર્વથાભીન માનવા માંડો, સ્વચ્છંદતા થઈ જાય. ગુરુદેવને જે માથે રાખીને જે આ વિષયને પકડતો હોય છે એ સ્વચ્છંદી નથી થતો, એ સ્વતંત્ર થાય છે, એ સ્વાધીન થાય છે. પોતાના જ્ઞાયકને પકડવા માટેની દોટ ચાલવા માંડે છે. એની દોટ એવી જ્ઞાનમાં ચાલે છે કે એ દોટ પૂરી જ છે ને જ્ઞાયકમાં જઈને થાય છે. કોઈ સ્વચ્છંદ થતું જે ગુરુએ માથે રાખે, જેને ગુરુ પ્રત્યે વિશ્વાસ ન હોય, જેને ગુરુદેવની વાણી સાંભળવાના વિકલ્પો બંધ થઈ ગયા હોય, એવા જીવો સ્વચ્છંદી થાય. ગુરુદેવને માથે રાખે એ સ્વચ્છંદી ન થાય, કારણ કે ગુરુદેવ એમ કહે છે કે પર્યાય ને દ્રવ્ય બે એક નથી થતા. એ ગુરુદેવને સાંભળીને કહે છે એટલે એ સ્વચ્છંદી નહીં થાય, સ્વતંત્ર થઈ જશે. પર્યાય ને દ્રવ્ય બે એક છે જ નહીં. પર્યાયમાં દ્રવ્યનું જ્ઞાન આવે. શું કહે છે? પર્યાયમાં દ્રવ્યનું જ્ઞાન આવે, પણ પર્યાયમાં દ્રવ્ય ન આવે. જો પર્યાયમાં દ્રવ્યનું જ્ઞાન આવે એનો અર્થ આપણે તો ઘણી વખત કરીએ છીએ, અર્થ આપણે તો ઘણી વાર થઈ ગયો છે કે પર્યાયમાં દ્રવ્ય ન આવે પણ દ્રવ્યનું જ્ઞાન આવે. એટલે કે પર્યાયમાં પર્યાયપણું છૂટી જાય. પર્યાયમાં હું પર્યાય છું એવું પર્યાયપણું છૂટી જાય અને પર્યાયમાં દ્રવ્યપણું આવી જાય. દ્રવ્ય ન આવે. સમજો જરા, દ્રવ્ય પર્યાયમાં કદી ન આવે. જો દ્રવ્ય પર્યાયમાં એક સમય માટે પણ આવી જાય તો બીજે સમયે પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. દ્રવ્યપણું પર્યાયમાં આવી જાય. દ્રવ્ય જેવું છે એવું પર્યાયમાં ખ્યાલ આવે અને દ્રવ્યપણું પર્યાયમાં આવી ગયું કહેવાય, અને પર્યાયપણું પર્યાયમાંથી છૂટી ગયું એમ કહેવાય. જ્યાં સુધી પર્યાયમાં પર્યાયપણું ચાલતું હોય ત્યાં સુધી પર્યાયમાં ખરેખર પર્યાયની જ ચર્ચા એને ચાલ્યા કરે. એને પર્યાય દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે. અને જ્યારે પર્યાયમાં દ્રવ્યની વિચારધારા ચાલુ થાય, દ્રવ્યનું જ્ઞાન ચાલુ થાય, દ્રવ્યનો નિર્ણય ચાલુ થવાની એક પ્રક્રિયા ભજવા માંડે, એવું એક સ્મરણ જ્ઞાન ચાલુ થાય, ત્યારે એ પર્યાયમાં દ્રવ્યપણું આવવાનો પ્રકાર ચાલુ થવાની સ્થિતિ ઊભી થવા માંડે. અને એ સમયે એને પર્યાયમાંથી પર્યાયપણું છૂટવા માંડે અને પર્યાયમાં દ્રવ્યપણું આવવા માંડે. દ્રવ્ય ન આવે પર્યાયમાં. દ્રવ્ય તો કુટસ્થ ધ્રુવ છે. એ હરતું ફરતું જ નથી, હલનચલન જ કરતું નથી, સ્થિર તત્વ છે. એ કેવી રીતે આવે પર્યાયમાં? પર્યાય જે હરતી ફરતી છે એ પણ દ્રવ્યમાં જાતી નથી. વર્તમાન પર્યાય એ પણ પર્યાય મારીએ છે અને દ્રવ્ય મારીએ છે. તો આ દ્રવ્ય તો કુટસ્થ સ્થિર ધ્રુવ છે. ધ્રુવ તત્વ એ નહીં હલનચલનમાં જતું, નહીં હલનચલન કરતું એવું તત્વ પર્યાયમાં કેવી રીતે આવી શકે? પર્યાયની પરિણમન સ્થિતિ છે. આ તો અપરિણામી તત્વ છે. એ ક્યારેય દ્રવ્ય પર્યાયમાં ન આવે. પર્યાય અહીંયા હું આ દ્રવ્ય છું એમ અહમ કરે ત્યારે એ પર્યાયમાં પોતાના પુરુષાર્થથી એમાં દ્રવ્યપણું આવી જાય. એને એમ કહેવામાં આવે કે આ જીવને ખરેખર પર્યાયમાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ બાર પ્રગટ થયા. એ પ્રગટ થાય ત્યારે દ્રવ્ય એવું ને એવું હોય, પ્રગટ ન થયા હોય ત્યારે દ્રવ્ય એવું ને એવું હોય. પ્રગટ થાય ત્યારે પર્યાયમાં સમ્યક દર્શન પ્રગટ થાય અને પર્યાયમાંથી મિથ્યાત્વ જાય. દ્રવ્યને કાંઈ સંબંધ નથી થતો એમાં. દ્રવ્ય એવું ને એવું રહે છે. એ તો ત્રિકાળ કુટસ્થ ધ્રુવ છે, ત્રિકાળ સત્તા છે. એવી કોઈ સ્થિતિ આમાં કહે છે કે પર્યાયમાં દ્રવ્ય ન આવે, પરમ ભાવ સ્વભાવ ભાવ, પરમ ભાવ સ્વભાવ ભાવ ભગવાન નિત્યાનંદ પ્રભુ એવો જે જીવ એ એક સમયની જ્ઞાનની પર્યાયમાં એ આખું તત્વ છે
એવું અહીં જ્ઞાન આવે, પણ એ દ્રવ્ય અહીં ન આવે. આહા, જુઓ વિતરાગ માર્ગની બલિહારી. આહા, એક સમયની પર્યાયમાં લોકાલોકનું જ્ઞાન આવે, લોકાલોક ન આવે. એક પર્યાયમાં આખું દ્રવ્યનું જ્ઞાન આવે, આવી ચીજ છે એવું જ્ઞાન આવે, વસ્તુ ન આવે. આહા, અરે આવું માર્ગનું તત્વ છે ભાઈ. પૂજ્ય ગુરુદેવ શ્રી શું કહે છે? પર્યાયમાં કદી દ્રવ્ય ન આવે, વસ્તુ આવી છે એવું જ્ઞાન આવે. આ વિતરાગ માર્ગની બલિહારી છે. એક સમયની પર્યાયમાં લોકાલોકનું પણ જ્ઞાન આવે. લોકાલોકનું જ્ઞાન આવે એટલે લોકાલોકનું જ્ઞાન ન હોય, લોકાલોક જેવું છે એવો જ્ઞાનમાં ખ્યાલ આવે. એને એમ કહેવાય કે લોકાલોકનું જ્ઞાન પર્યાયમાં આવ્યું. લોકાલોકનું જ્ઞાન કદી આવે જ નહીં જ્ઞાનમાં. લોકાલોક જેવું છે એવી જ્ઞાનમાં ખબર પડે એવું જ્ઞાન છે. એ જ્ઞાન ખરેખર પોતાની સત્તા છે. એ લોકાલોક કેવું છે એ ખબર પડી એટલે એમ કહેવાય કે લોકાલોકનું જ્ઞાન આ જ્ઞાનની પર્યાયમાં થયું એમ કહેવામાં આવે. આવી કોઈ સત્તા, આવું કોઈ સ્વરૂપ આ આચાર્ય ભગવાન ફરમાવે છે. અને પૂજ્ય ગુરુદેવશ્રીનું ખૂબ અપૂર્વ સ્પષ્ટીકરણ આમાં 68મી ગાથામાં આવેલું છે. આવું સ્વરૂપ સમજી સર્વભવી જીવો દ્રવ્ય પર્યાયની ભિન્નતાનો ખરેખર વધારે પડતો વિચાર કરી અને પોતાના સ્વરૂપને સમજવાનો પુરુષાર્થ કરે એવી મંગલ ભાવના. હા, 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 હા. હા, 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 હા. કાંઈ વાંધો નહીં. એટલે પર્યાય શું બેનનો પ્રશ્ન હતો? પર્યાય ફરતી નથી એમ શું પ્રશ્ન હતો? હા, હા, હા. એટલે પર્યાય એક પછી એક થાય છે. એને કોઈ ફેરવી નથી શકતો. એ ક્રમબદ્ધ છે, એની યોગ્યતા અનુસાર થાય છે. એને કોઈ ફેરફાર કરી શકતું નથી. એ ચર્ચા હતી ને આપણી, એ પૂછતા હતા ને ટૂંકમાં કે ફરતી નથી એટલે શું. હા, એટલે એ કહેવાનું તાત્પર્ય એમાં તે એવી રીતે છે કે 308થી 311 ગાથા જે સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારની છે એમાં આખી ચર્ચા આવી છે ક્રમબદ્ધની, ક્રમ નિયમિતપણાની. કોઈ પણ પર્યાય હોય છે એ અનાદિકાળથી અનંતકાળ સુધીની દ્રવ્યમાં, એના ગુણોમાં પારિણામિક ભાવે યોગ્યતા રૂપે વિદ્યમાન હોય છે. એ યોગ્યતા રૂપે વિદ્યમાન હોય છે એનો જ્યારે પોતાનો ક્રમ આવે છે એ ક્રમ પ્રમાણે જ પર્યાયોનો ઉત્પાદ થાય છે. હવે એ પર્યાયો અંદર દ્રવ્યમાં નથી હોતી. પર્યાયો પ્રગટ થવાનું સત્વ અંદર ગુણોમાં હોય છે. તો એ પર્યાય પ્રગટ થવાનું જે સત્વ અંદર ગુણોમાં છે ત્યાંથી પર્યાયનો ઉત્પાદ થાય છે. એ ઉત્પાદ થાય છે એ પર્યાય છે, પણ એ ઉત્પાદ થયો ત્યારે એમાં જે પરિણમન થાય છે, જે એમાં મોહરાગ દ્વેષ થાય અથવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ થાય, એ ખરેખર એ એના સટકારકથી પ્રગટ થાય છે. એનો ઉત્પાદ થયો એ જ સમયે એમાં સટકારકો બની જાય છે. અને એ સટકારકો બનતા જ જેવી પર્યાયના સટકારકો એમાં અંદર ગુણોમાં યોગ્યતા રૂપે અંદરમાં વિદ્યમાન જે પર્યાય છે એવી જ પર્યાયના સટકારકો રૂપે એ પર્યાય પરિણમન રૂપે પ્રગટ થાય છે. એ પ્રગટ એવી થાય એવી અજ્ઞાનીને ખબર ન હોય એટલે એને શું થાય કે એ પર્યાયને ફેરવવાનો પુરુષાર્થ કરે. જ્ઞાની કે કેવડીના જ્ઞાનમાં હોય કે આ જીવની આ પર્યાય આ દ્રવ્ય આ ક્ષેત્રે આ કાળે આ ભવે આ ભાવે આ નિમિત્તે આ જ પ્રમાણે પરિણમશે, આ જ પ્રમાણે એનો ભાવ ચાલશે. એટલે એ કેવળ જ્ઞાનમાં હોય પણ અજ્ઞાનીના જ્ઞાનમાં ન હોય, પણ અજ્ઞાનીના જ્ઞાનમાં પણ અજ્ઞાની કેવડી ભગવાનનો સ્વીકાર કરે, તીર્થંકરનો સ્વીકાર કરે, સર્વજ્ઞની વાતનો સ્વીકાર કરે કે સર્વજ્ઞએ કીધું છે કે પર્યાયો ફરતી નથી, અનાદિકાળથી અનંતકાળ સુધીની ક્રમબદ્ધ પર્યાયો છે. અને એ ક્રમબદ્ધ પર્યાયો ક્રમ નિયમિત હોય છે. ક્રમ નિયમિત એટલે શું? ક્રમબદ્ધ ને ક્રમ નિયમિત. ક્રમ નિયમિત એટલે શું કે આ પર્યાય પછી આ જ પર્યાય થશે એવો નિયમ છે કે કોઈ પુરુષાર્થ કરે એટલે એ પર્યાય પછી ફરી જાય. ભલે એક પછી એક પર્યાય થાય, પણ આના પછી આ જ પર્યાય થાય એવું નહીં. કારણ કે કોઈ નિમિત્ત આવે તો એ પર્યાય પલટી જાય. થવાની હતી તો પર્યાય ક્રમમાં,
પણ એ પર્યાયનો પુરુષાર્થ કરવાથી એ પર્યાય ફરી જાય? તો કે બિલકુલ એવું હોતું નથી. જ્યારે એ પર્યાય ફરવાની હોય ત્યારે એનો એવો જ પુરુષાર્થ ઉપડે છે. એટલે આખી વાત અંદરથી વિચારવાની છે. પર્યાયોની ક્રમબદ્ધતા સળંગ છે, અનાદિ અનંત આખો ધ્રુવ પડ્યો છે. એમાં જ ખરેખર ગુણોમાં પર્યાયોનું સત્વ પડેલું હોય છે. એ સત્વ અનુસાર જ પર્યાયો પ્રગટ થાય છે, અને પ્રગટ થાય ત્યારે એની યોગ્યતા અનુસાર એમાં એનું સટકારકથી પરિણમન થાય છે. કોઈ પર્યાય આઘા પાછી થઈ શકતી નથી. આવો નિર્ણય કરવો ને, આવા સ્વભાવનો નિર્ણય કરવો, એમાં મોટો અનંતો પુરુષાર્થ છે. મોટો અનંતો પુરુષાર્થ છે. આવો નિર્ણય જે જીવ કરે છે એ પર્યાય સામું જોતો નથી. એ દ્રવ્ય સામું જ જોવે છે કે મારા દ્રવ્યમાં પડી છે ને એ જ આવવાની છે પર્યાય. મારે પર્યાયને જોવાનું નથી. એ પર્યાય તો હતી, એ બહાર આવી છે. પર્યાયને શું જોયું મારે? પર્યાય તો અંદર હતું, સત્વ એ જ બહાર આવ્યું છે. તો મારે પર્યાયને જોવાની જરૂર જ નથી. હું તો દ્રવ્યને જોઉં ને, દ્રવ્યમાં જોઉં કે મારી પર્યાય ક્યાં છે, મારો ગુણ ક્યાં પડ્યો છે, મારા ગુણમાં સત્વ કેવું પડ્યું છે. એવો હું આખો ત્રિકાળી દ્રવ્યને જોઉં, ત્યાં મને ખબર પડી જશે કે આવી જ પર્યાયો પ્રગટ થવાની છે. એટલે આચાર્ય ભગવાને સમયસારની 49 ગાથામાં એક 6 નંબરનો અવ્યક્તનો બોલ લખ્યો છે. 6 નંબરનો અવ્યક્તનો બોલ. એ 6 નંબરના અવ્યક્તના બોલમાં એમ લખ્યું છે આચાર્ય ભગવાને કે જ્ઞાની પર્યાયો પ્રત્યે હંમેશા ઉદાસીન હોય છે. પર્યાયો પ્રત્યે હંમેશા ઉદાસીન રહે છે જ્ઞાની. કેમ ઉદાસીન રહેતા હોય છે? એને ખબર પડી ગઈ છે, દ્રવ્ય સ્વભાવ જોઈ લીધો છે, અને એને ખબર પડી ગઈ છે કે પર્યાયો ક્રમબદ્ધ થવાની છે, એટલે પર્યાયો પ્રત્યે ઉદાસીન રહે છે. નિર્મળ પર્યાયો પ્રત્યે ઉદાસીન રહે છે, એમ લખે છે એમાં. નિર્મળ પર્યાયો પ્રત્યે ઉદાસીન રહે છે. એવી જ રીતે અજ્ઞાની પણ જ્યારે પર્યાય પ્રત્યે ઉદાસીન થાય છે વિકલ્પાત્મક દશામાં, પર્યાય મુંઢા પર સમયા, પર્યાયને જોવાનું બંધ કરે છે, પર્યાય દ્રષ્ટિ બંધ કરે છે, અને દ્રવ્યને જોવાની આંખ ઉગાડે છે, ત્યારે ખરેખર એને ખબર પડી જાય છે કે આ પર્યાયો ક્રમબદ્ધ થાય છે. પર્યાયો ક્રમબદ્ધ થાય છે એનો મતલબ જ એમ છે કે પર્યાયોને ન જોવું એનું નામ પર્યાય ક્રમબદ્ધ છે. પર્યાયને જોઈને એમ કેવું કે આ થવાની હતી થઈ, આ થવાની હતી તે થઈ, આ થવાની હતી તે થઈ, તો પર્યાય દ્રષ્ટિપણું છે. પર્યાયને ન જોવું અને દ્રવ્યને જોવું એનું નામ પર્યાયની ક્રમબદ્ધતા છે. કે પર્યાયથી ચક્ષુ જ બંધ કરી દઈએ, પર્યાયને જોવાનું જ બંધ કરી દઈએ, અને પર્યાયની સમજણ કરી લઈએ કે આ થવાની હતી એ જ થઈ છે. મારા પુરુષાર્થથી કોઈ પર્યાય પલટતી નથી. મારો પુરુષાર્થ ક્યાં કામ આવે? દ્રવ્યને જોવામાં. કારણ કે મારું જ્ઞાન દ્રવ્યમાંથી આવે છે, એટલે મારો પુરુષાર્થ દ્રવ્યમાં ચાલે. એ જ મારો પુરુષાર્થ કહેવાય. પર્યાયને ફેરવવામાં, પર્યાયને આગી પાછી કરવામાં, પર્યાય મિથ્યા દર્શનમાંથી સમ્યક દર્શન કરવામાં મારો પુરુષાર્થ કામ ન કરે. દ્રવ્યને જોવામાં મારો પુરુષાર્થ કરે કામ. એ દ્રવ્યને જોવે ત્યાં જ સમ્યક દર્શનની પર્યાય આવી જાય. અને એ પર્યાય આવી એ દ્રવ્યને જોયું માટે આવી એમ નથી, ક્રમબદ્ધ હતી એ જ આવી છે, ત્યારે જ એણે દ્રવ્યને જોયું છે. આમ બેયનો અવિનાભાવ સંબંધ એક સાથે એકવાર એ રીતે સમજે તો એને ખ્યાલમાં આવી જાય કે પર્યાયનું ક્રમબદ્ધપણું શું છે. એ રીતે એને વિચારમાં એ પર્યાયને લેવી જોઈએ. એવી રીતે એને વિચાર કરવો. હા, કારણ પર્યાયના અંશની એ કારણ પર્યાયનું તો આપણે લેવું હોય તો લઈ લઈએ, પણ એમાં લાંબો ટાઈમ લાગશે થોડો. બાકી તો હા, બાકી કારણ પર્યાય છે ને એ બધી અંદર દ્રવ્યમાં જ પડેલી છે, અને દ્રવ્યમાં પ્રત્યેક ગુણની પ્રત્યેક કારણસૂત પર્યાય હોય છે, અને એ પ્રત્યેક કારણસૂત પર્યાય જે છે ને એ ગુણ સાથે અભેદપણે રહેલી છે. પણ એ કારણસૂત પર્યાયમાં કોઈ વર્તમાન પર્યાય પ્રગટ થવાની યોગ્યતા નથી. આપણો પ્રશ્ન એ હતો ભાનુબેનનો. કારણસૂત પર્યાયમાં વર્તમાન પર્યાય પ્રગટ થવાની યોગ્યતા નથી પડી, કારણ કે કારણસૂત પર્યાય કારણ રૂપે હોય છે. પર્યાય પ્રગટ થવાની યોગ્યતા ગુણોમાંથી જે પ્રગટ થાય છે એ કાર્ય રૂપે આવે છે, અને આ કારણસૂત પર્યાય કારણ રૂપે હોય છે. એટલે એ કારણસૂત પર્યાય તો આખું દ્રવ્ય જ છે. એનો ભેદ ન કરો તો એ દ્રવ્ય જ છે, ભેદથી જોવો તો એ ધ્રુવ વિશેષ છે, ભેદ ન કરો તો એ દ્રવ્ય જ છે. અને એ જે ઉત્પાદયવાળી પર્યાયો જે ગુણોમાંથી આવે છે એ તો ભેદરૂપ પર્યાર્થિક નહીંનો વિષય થઈ જાય છે. એ છે દ્રવ્યમાં,
પણ એ જ્યારે તમે એને ભેદ પાડીને જોવો તો એ તો કાર્ય પ્રગટ થાય છે. આ કારણસૂદ પર્યાયમાં એવી કોઈ વ્યવસ્થા નથી કે એમાંથી પર્યાયો આવે ને એમાં જાય, એવું નથી. કારણ કે તો એનું કારણ પણ જ ન રહીએ. એ તો કારણપણે રહેલી છે. એ કારણપણે રહેલી વસ્તુ છે. એ તો નિત્ય સ્થિત અવસ્થિત કારણપણે રહેલી છે અને પર્યાય યોગ્યતા અનુસાર પ્રગટ થાય છે. એ તો ખરેખર અંદરમાં ગુણો રહેલા છે. એ ગુણોમાંથી એવી યોગ્યતા રૂપ સત્વનો અંશ બહાર આવે છે. એ બહાર આવે છે ત્યારે પણ એ પર્યાય જે પ્રગટ થઈ, એ સમજો કે સમ્યક દર્શનની પ્રગટ થઈ, તો એ સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થઈ, શ્રદ્ધાની પર્યાય, તો એનું કારણપણાવાળી કારણસૂદ પર્યાય તો કારણસૂદ પર્યાયમાં રહેલી છે. એટલે એમાંથી પર્યાયો નથી આવતી, એ કારણપણે રહેલી છે. ઓલી કાર્ય છે, કાર્ય ને કારણમાં આતરો છે. એક જ ગુણમાં એક કારણસૂદ પર્યાયો રહેલી છે અને એક યોગ્યતારૂપ પરિણમનનો ભાવ પણ છે. ગુણોને સમજવા બહુ અગત્યની વાત છે. એવું સ્વરૂપ છે. વધારે વિશેષ આપણે આવતા શુક્રવારે એનું લઈ લેશું. ખૂબ સુંદર વિષય છે, બહુ સારો વિષય છે. એટલે એ સમજવા જેવો છે વિષય જરા. હા બોલો બોલો. હાજી હાજી. હા બરાબર. હા એટલે એ સ્મરણ જ્ઞાન છે, એ પર્યાય સ્મરણ જ્ઞાન છે એ જ્ઞાનની જ પર્યાયનો એક અંશ છે. એક જ્ઞાનની પર્યાયના બે અંશ થઈ જાય છે. એ બે અંશ થઈ જાય છે. એમાં એક અંશ એવો હોય છે કે જે સ્મરણ જ્ઞાન રૂપે અંદર ચાલુ થાય છે અને એ સ્મરણ જ્ઞાન રૂપે અંદર ચાલુ થતો અંશ છે એ અજ્ઞાન દશામાં ચાલુ થાય છે. હજી એને જ્ઞાનની પર્યાયના બે અંશના વિભાગ નથી પડ્યા, એક જ જ્ઞાનની પર્યાય છે. પણ એ એક જ્ઞાનની પર્યાયમાં એવું એક એને સ્મરણ ચાલુ થઈ જાય છે કે મારી વસ્તુ છે એ ત્રિકાળ છે, એ શુદ્ધ છે, એ અનાદિ અનંત છે, એ એકરૂપ છે. એવું સ્મરણ એને ચાલુ થાય છે ને એ સ્મરણને એ ખરેખર ક્યારેય ભૂલતો નથી. જેમ જ્ઞાની છે એ જ્ઞાની અનુભવ પછી પરિણતિ ચાલુ રહે એટલે એ કોઈ દિવસ આત્માને ભૂલતો નથી. એવું જ એક સ્મરણ અજ્ઞાનીને પણ ચાલુ થાય છે અને એ સ્મરણ ચાલુ થાય છે ને પછી જ એ જ્ઞાની થાય છે. એવી એક વ્યવસ્થા આખી સ્મરણ જ્ઞાનમાં રહેલી છે. એટલે તમે જેમ કીધું ને એમ એને એ એક જ વસ્તુ ઉપર આખી એની લગ્ની લાગી જાય છે. આખો એનો પ્રકાર બદલાઈ જાય છે. એને પોતાને ખબર પડી જાય છે કે મને હવે એક પ્રકારનો મારો છેડો છે ને એ ખરેખર દ્રવ્ય સાથે જાણે કે અભેદ થઈને પરિણમવા લાગ્યો હોય ને, મને તો એવું લાગવા માંડ્યું છે. એવી કોઈ સ્થિતિ જીવની સ્મરણ જ્ઞાનમાં બની જાય છે. એટલે ઓલું સ્મરણ જ્ઞાન એટલે ઓલું ધારણા જ્ઞાન સ્મૃતિવાળું કહેવાય એની વાત નથી અહીંયા. આ તો ઓલા ભેદ આવે ને અવગ્રહ્યા અવાય ધારણા, એની વાત નથી. આ સ્મરણ જ્ઞાન એક જ્ઞાનની પર્યાયનો અંશ છે. એ અંશ દ્રવ્ય તરફ આગળ વધે છે. એ આગળ વધતો એને પોતાને ખ્યાલ આવે કે હવે અમુક પ્રકારના ભાવોમાંથી રુચિ ઉઠી જાય એની અને એની આખી રુચિ અંદરમાં આખા દ્રવ્ય સ્વભાવ તરફ કેળવાઈ જાય. એ દ્રવ્ય સ્વભાવ તરફ આખી રુચિનું પરિણમન કેળવાવા માંડે અને ત્યારે સ્મરણ જ્ઞાનના સ્મરણમાં આખો દ્રવ્ય સ્વભાવ આવવા માંડે. એને ખરેખર સ્મરણ જ્ઞાન કહેવામાં આવે છે. આવું સ્મરણ જ્ઞાન અનુભવ પહેલાં દરેક જીવને આવે છે અને એ સ્મરણ જ્ઞાન જ આગળ વધીને એમ કહેવાય કે આ યથાર્થ નિર્ણય થયો, આ અપૂર્વ નિર્ણય થયો, આ અપૂર્વ નિર્ણય પછી એને સવિકલ્પ સ્વસંવેદન થયું, પછી નિર્વિકલ્પ સ્વસંવેદન થયું. એ આ એક આગળ વધતો એક જ્ઞાનનો સ્મરણ જ્ઞાનનો એક અપૂર્વ પ્રકાર છે. એ અંદરમાં ચાલવા માંડે છે અને એ પોતાને ખબર પડી જાય કે આ જ્ઞાન કંઈક જુદું કામ કરવા માંડ્યું છે. હવે આ જ્ઞાનમાં ક્યાંય બહારના પદાર્થો
એને પછી એ કાંઈ વિકલ્પ જ ન થાય કે આ જ્ઞાનમાં પરનો પ્રતિભાસ થાય છે અને જ્ઞાનમાં પરનું જ્ઞાન થાય છે અને જ્ઞાનમાં સ્વનું જ્ઞાન થાય છે. એ બધા વિકલ્પો છે. એ વિકલ્પોથી પાર એક જ્ઞાન કામ કરે છે કે હું એક શુદ્ધાત્મા છું. બસ એના સિવાય બીજું કાંઈ એને એ સ્મરણ જ્ઞાનમાં ચાલતું નથી. એને સ્મરણ જ્ઞાન કહેવામાં આવે છે. એવી સ્થિતિ દરેક જીવને આવે છે અનુભવ પહેલાં. સંસ્કાર છે ને એ જુદી વસ્તુ છે. સંસ્કાર છે ને એ તો તમે ઘણા વખત પહેલાં અંદર એમ કે કોઈ દ્રવ્યના સંસ્કાર નાખ્યા હોય ને દ્રવ્યના સંસ્કાર બહાર આવે એમ કહેવામાં આવે. એ તો પર્યાયની તત્સમયની એક પ્રકારની યોગ્યતારૂપ સ્થિતિમાં જાય છે સંસ્કાર તો. પણ એ આ સ્મરણ જ્ઞાન છે ને એ આખો જુદો પ્રકાર છે. એ સ્મરણ જ્ઞાન છે એ સંસ્કાર પડ્યા ને એ બહાર આવ્યા સંસ્કાર એમ નથી સ્મરણ જ્ઞાનનો અર્થ. સ્મરણ જ્ઞાન એવું છે કે એ વર્તમાન પર્યાયમાં જ દ્રવ્ય હું છું એવો પુરુષાર્થ એને ચાલે છે. એને ખરેખર સ્મરણ જ્ઞાન કહેવામાં આવે છે. એ પ્રત્યેક સમયનું હોય, સમયે સમયે ઉત્પાદ થઈને વ્યય પણ પામતું હોય, પણ એ સંસ્કાર આખી જુદી વસ્તુ છે. આ સ્મરણ જ્ઞાન તો વર્તમાન પર્યાય આખી હું દ્રવ્ય જ છું, એકરૂપ છું, અખંડ છું, શુદ્ધ છું, અનાદિ અનંત છું એવું એક પરિણામન એનું પુરુષાર્થપૂર્વક અંદર નિરંતર ચાલ્યા કરે એને સ્મરણ જ્ઞાન કહેવાય. પછી એને તમે કોઈ રીતે એમ કહો કે પૂર્વ પર્યાયમાં, એની પહેલાંની પર્યાયમાં, એની પહેલાં પર્યાયમાં આવા હું શુદ્ધ છું એવા સંસ્કાર નાખ્યા હતા એટલે એની બીજી પર્યાયમાં આવો વિચાર આવ્યો, એવી રીતે એને કહી શકાય. પણ એ સંસ્કાર આખી જે સંસ્કારની જે વાત આવે છે શાસ્ત્રોમાં અને ગુરુદેવે સિદ્ધ કરી એ જુદી વાત છે. આ સ્મરણ જ્ઞાન જુદું કામ કરે છે. ના, વિકલ્પમાં ચાલે એ સ્મરણ જ્ઞાન નથી. વિકલ્પથી જુદું સ્મરણ જ્ઞાન કામ કરતું હોય છે. જ્યાં સુધી હજી એ પ્રકારનો વિકલ્પ ચાલે ને એ વિકલ્પ નથી. આ વિકલ્પ હોવા છતાં વિકલ્પ ઉપર લક્ષ નથી, જ્ઞાન ઉપર લક્ષ આવી ગયું છે અને એ જ્ઞાનનું લક્ષ જ્ઞાયક ઉપર ચાલ્યું ગયું છે. વિકલ્પ તૂટ્યો નથી, વિકલ્પ મર્યો નથી, વિકલ્પથી જ્ઞાન પાછું વળી ગયું છે, જ્ઞાયકની સન્મુખ થઈ ગયું છે, જ્ઞાયક સાથે અભેદ નથી થયું એવું એક જ્ઞાન છે. વિકલ્પથી પાર આ અનુભૂતિ પહેલાંની દશા જીવની આવી થઈ જાય છે. વિકલ્પ હોવા છતાં વિકલ્પ ખ્યાલમાં એને અત્યારે ન આવતો હોય, જ્ઞાયક હોવા છતાં હજી જ્ઞાયક સાથે અભેદ પરિણમન ન થયું હોય, વિકલ્પ તૂટ્યો ન હોય, જ્ઞાયક પકડાણો ન હોય અને એની વચ્ચેની સ્થિતિમાં એક જ્ઞાન છે એ સ્મરણપૂર્વક પોતાના આત્માને યાદ કરતું પરિણમતું હોય છે. એવી કોઈ સ્થિતિ થાય છે જીવની. હા 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 ના, એ છઠ્ઠીમાં પહોંચ્યા ત્યાં જ એને ભગવાનનો અતિશય ખ્યાલમાં આવ્યો અને અતિશય ખ્યાલમાં આવ્યો ત્યાં જ ખરેખર એને સમ્યક દર્શનનો સ્વકાળ આવ્યો અને સાતમી ભૂમિમાં જવાનું થયું. એવી રીતે એને કહેવામાં આવે. છઠ્ઠી ભૂમિ સુધી તો કોણ જાય કે ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ ઈ જાય. હવે આનું ગ્રહિત મિથ્યાત્વ તો એનું 12 માનસ્તંભમાં માન મૂકીને આવ્યા ત્યાં જ ગ્રહિત મિથ્યાત્વ છૂટી ગયું. એને ખબર પડી ગઈ કે મારી બધી ભ્રમણા છે ને એ ખોટી છે. હવે એ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ નથી રહ્યા, હવે એ અગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે. એ અગ્રહિત મિથ્યા દ્રષ્ટિ હોવા છતાં એ છઠ્ઠી ભૂમિમાં પહોંચે છે. છઠ્ઠી ભૂમિ સુધી પહોંચીને એ તરત જ ભગવાનનો અતિશય જોવે છે. ત્યાં એને જાતિ સ્મરણ જ્ઞાને થઈ જાય છે કે જાતિ સ્મરણ જ્ઞાનમાં એણે પૂર્વે જે કંઈ સાંભળેલું હતું એ યાદ આવવા માંડે છે અને યાદ આવે છે ત્યાં જ એ ભગવાનનો અતિશય જોવે છે અને જ્યાં ભગવાનની આમ સામું જોવે છે ત્યાં જ એ ખરેખર સમ્યક દર્શન થયું ત્યાં જ સાતમી ભૂમિમાં પ્રવેશ કરે છે અને સાતમી ભૂમિમાં પ્રવેશ કરી અને પછી તરત જ એને એવો ભાવ આવે છે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થતા કે હવે તો હું મુનિ દીક્ષા અંગીકાર કરું. ત્યાં જ મુનિ દીક્ષાની માગણી કરે છે અને મુનિ દીક્ષા જ્યાં એને ગ્રહણ કરે છે ત્યાં જ મુનિરાજના જ્યાં મુનિરાજનો કોઠો હોય છે, બાર સભા, એ મુનિરાજની સભામાં વયા જાય છે. સભામાં જાય છે ત્યાં જ એને મુનિપણું આવી ગયું, ગણધર પદ આવી જાય છે. ત્યાં તો કેવડી ભગવાનની વાણી છૂટે છે. એવી રીતે
અન્ય ગણધરની અત્યારે ચર્ચા જ નથી. અત્યારે ત્યાં મુનિપણાવાળા જીવો હતા. જે મુનિપણાવાળાઓ પણ ચાર જ્ઞાનના ધણી હતા, પણ જે પ્રથમ ગણધરનું જે સ્થિતિ હતી, પ્રથમ ગણધરની સ્થિતિ ગૌતમ ગણધર જ બનવાના હતા. અને એનામાં એવી વિશેષ પ્રકારની યોગ્યતા હતી કે જે ગણધર પદને પ્રથમ પ્રાપ્ત કરી શકે. એટલે એવી વિશેષ પ્રકારની યોગ્યતાવાળો જીવ જ્યારે ગણધર પદે આવવાનો હોય અને એ ગણધરના ખરેખર ગણધરના કોઠામાં પ્રવેશ કરે, મુનિરાજનો કોઠો એમાં ગણધરના કોઠામાં પ્રવેશ કરે, અને ત્યારે જ ખરેખર કેવડી ભગવાનને કેવડી ભગવાનને તો ખબર હોય આ ગણધર થવાના છે, પણ ત્યારે જ ખરેખર એની દિવ્ય ધ્વનિ ગણધર આવે ને ત્યારે જ છૂટી. એટલે એ ગણધરની કોઈ વિશેષ પ્રકારની યોગ્યતા હોય છે. પ્રથમ ગણધર ગૌતમ ગણધર થાય ને એની કોઈ વિશેષ પ્રકારની યોગ્યતા હોય. ગણધરો હા બીજા પછી બીજા ગણધરો થાય, પછી બીજા ના. ગૌતમ ગણધરે રચના કરી એની. બાકી તો દરેક ગણધરમાં એવી શક્તિ હોય દ્વાદશાંગની રચના કરવાની. એમાં કાંઈ એવું ન હોય કે કોઈ ગણધર થયા હોય એની એવી શક્તિ ન હોય. દરેક ગણધરની જેમ કેવડી ભગવાન હોય તો તીર્થંકરને દિવ્ય ધ્વનિ હોય, તો કેવળ જ્ઞાન સાધારણ કેવડી હોય એને દિવ્ય ધ્વનિ ન હોય. પણ એનો મતલબ નથી કે એના કેવળ જ્ઞાનમાં એમ કે લોકાલોકનું જ્ઞાન ન થાય, એવું ન હોય. એવી રીતે એ રીતે એને સમજણમાં લેવું. બરાબર. હા, 100% એવી રીતે દ્રવ્ય દ્રષ્ટિ થાય. એમ જ થાય દ્રવ્ય દ્રષ્ટિ. દ્રવ્ય દ્રષ્ટિનો પ્રકાર જ આ છે કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ હોય, એમાં પર્યાય તમને દેખાતી હોય ત્યારે જ તમને એનું મટીરિયલ જ્યારે દ્રવ્ય દેખાવા માંડે ત્યારે એ પર્યાય ગૌણ થઈ જાય અને દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ચાલી જાય. હું દ્રષ્ટાંત ઘણીવાર આપું છું કે તમે રોટલી બનાવતા હો તો રોટલી છે એ પર્યાય છે, પણ રોટલીમાં લોટ છે ને એ દ્રવ્ય છે. તો રોટલી સામે રાખો, એ સામે રાખીને તમે વિચાર કરો કે આમાં દ્રવ્ય શું છે. એમ પર્યાયને કાંઈ આમ બીજી જગ્યાએ મોકલી દેવાથી કાંઈ પર્યાય દ્રષ્ટિ છૂટી જાય એવું બિલકુલ હોતું નથી. કારણ કે એવો પ્રકારે જીવોમાં ઘણાને ચાલતો હોય છે કે જાણે પર્યાય અને દ્રવ્ય આમ બે એવી રીતે અલગ થઈ ગયા હોય. એમ અલગ નથી હોતા પર્યાય અને દ્રવ્ય. જ્યાં દ્રવ્ય હોય છે ત્યાં જ પર્યાય હોય છે. પર્યાયની દ્રષ્ટિ છૂટી જાય છે, પર્યાય નથી છૂટતી. પર્યાયની દ્રષ્ટિ છૂટે છે. પર્યાયની દ્રષ્ટિ છૂટે છે એનો અર્થ કે દ્રવ્યની દ્રષ્ટિ થાય છે. એટલે કે એ પર્યાય જે છે એ પર્યાયમાં જ એને દ્રવ્ય દેખાવા માંડે છે. સોનાના ઘાટમાં એને સોનું દેખાવા માંડે છે, સોનાનો ઘાટ નથી દેખાતો. એટલે ઘાટ નથી એવું નથી, ઘાટ અહીંયા છે. ઘાટ હોવા છતાં ઘાટ ન દેખાય ને સોનું દેખાય, એ જ તો પુરુષાર્થ છે. ઘાટ જો ત્યાં હોય જ નહીં તો એને ઘાટ દેખાવાનો પ્રશ્ન, પર્યાય દ્રષ્ટિ થવાનો પ્રશ્ન નથી રહેતો. દ્રવ્ય અને પર્યાય એવી રીતે જુદા નથી. અહીંયા સર્વથા ભિન્નતા કહેવામાં આવે ને કે દ્રવ્ય અને પર્યાય જુદા છે, બેયની જુદા છે, બેયની સ્થિતિ જુદી છે. એ જુદા એટલે શું કે જ્યાં દ્રવ્ય છે ત્યાં જ પર્યાય છે, પણ જે પર્યાય છે એનો પરિણમન સ્વભાવ છે. પર્યાય છે એનો ઘાટ બન્યો છે જે સોનામાં. પણ એ ઘાટ જે છે એ ઘાટ જ્યારે અહીંયા છે ત્યારે સોનું છે કે નહીં ત્યાં? તો કે ઘાટ છે, એ ઘાટ છે એટલે સોનું તો વિદ્યમાન છે ને છે. સોનું હોય તો જ ઘાટ થાય. એમ એને સોના ઉપર દ્રષ્ટિ કરવાની છે, ઘાટ ઉપર નથી કરવાની. એમ અહીંયા દ્રવ્ય પર્યાયની ભિન્નતા જોવાની છે. પર્યાય કાંઈ આમ જુદી પડીને ક્યાંય બીજી જગ્યાએ વહી જાય અને દ્રવ્ય આમ ક્યાંય જુદું હોય. પૂજ્ય બેનશ્રી કહે છે કે વિદ્યાંચલ પર્વત જુદો હોય ને સહ્યાંચલ પર્વત જુદો હોય, એવી રીતે દ્રવ્ય અને પર્યાય જુદા નથી. દ્રવ્ય અને પર્યાય જ્યાં દ્રવ્ય છે ત્યાં જ પર્યાય હોય છે. પર્યાયની દ્રષ્ટિ છૂટી જાય છે અને દ્રવ્યની દ્રષ્ટિ થઈ જાય છે, અને પર્યાય પર્યાયમાં રહી જાય છે અને દ્રવ્ય દ્રવ્યમાં રહી જાય છે. એમ એને વિચાર કરવાનો છે. હા, એમ 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 એ કરે કે ભાઈ આ પર્યાય કાંઈક આમ જુદી જગ્યાએ છે અને દ્રવ્ય જુદી જગ્યાએ છે, એવું બિલકુલ નથી.
જ્યાં દ્રવ્ય છે ત્યાં જ પર્યાય છે, પર્યાયની દ્રષ્ટિ છૂટી જાય છે અને દ્રવ્યની દ્રષ્ટિ થઈ જાય છે. એવી રીતે પદાર્થ સામે રાખીને વિચાર કરવો, ભેદજ્ઞાન કરવું પદાર્થ સામે રાખીને કે આ પદાર્થમાં પર્યાય શું છે અને દ્રવ્ય શું છે. બસ આટલું જ પુરુષાર્થ છે. આ કેટલાય પ્રવચનો આવે ગુરુદેવના દ્રવ્ય પર્યાયની ભિન્નતાના, કેટલાય પ્રવચનોમાં દ્રવ્ય પર્યાયની અભિન્નતાય કીએ, કેટલાય પ્રવચનોમાં દ્રવ્ય પર્યાયની ભિન્નતાય કીએ. આપણે એમાં સમજણ શું કરવી કે પદાર્થને સામે રાખીને વિચાર કરવો કે આમાં પર્યાય શું ને દ્રવ્ય શું. બસ મારી પર્યાય દ્રષ્ટિ કેમ છૂટે કે આ પર્યાય તે હું નહીં, દ્રવ્ય તે હું, એનું નામ પર્યાય દ્રષ્ટિ છૂટી, દ્રવ્ય દ્રષ્ટિ થઈ. આમ બહુ સરળ છે. પદાર્થ સામે રાખીને વિચારો ને તો નિર્ણય તરત થઈ જાય. ટૂંકમાં પર્યાય દ્રષ્ટિ છૂટી જાય. એવી રીતે હા, એ ગુરુદેવમાં કોઈ જગ્યાએ ગુરુદેવ આ શબ્દ બોલી જાય છે. ઘણી જગ્યાએ અમુક જગ્યાએ આ શબ્દો આવે છે ગુરુદેવના. કોઈ વખતે પ્રવચન સારમાં આવે, કોઈ વખતે સમયસારના 15મી વખતના પ્રવચનમાં પણ આવે છે. અમુક જગ્યાએ ગુરુદેવ આ શબ્દ સ્મરણ જ્ઞાન એવો શબ્દ વાપરે છે. તો એ જ્યારે તમારે આવે ત્યારે વિચાર કરવો. બાકી તો તમને પોતાને ખ્યાલ આવે કે જ્ઞાન ક્યાં કામ કરે છે. અંદર કામ કરતું હોય તો એ સ્મરણમાં રહી જાય અંદરની વસ્તુ, એટલે એને સ્મરણ જ્ઞાન કહેવામાં આવે. એ રીતે વિચાર કરવો.